सवाल की भाजी। આ ગયા સેશનમાં આપણે 4 પ્રત્યેક બુદ્ધ વિશે વાત કરી। પ્રત્યેક બુદ્ધ એટલે કે જે કોઈ પણ કોઈની દેશના વગર કે કોઈનો તીર્થંકર પરમાત્મા કે કોઈ આચાર્ય ભગવાન કે કોઈની પણ દેશના સાંભળ્યા વગર એ પોતે પ્રતિબોધ પામે અને પોતાનું આત્માનું કલ્યાણ કરે એને પ્રત્યેક બુદ્ધ કહેવાય। જેમાં આપણે આ 4 પ્રત્યેક બુદ્ધ નમી રાજશ્રી, કરકંડુ, ઓલા દુમુખ રાજા અને નિગય એવા 4 પ્રત્યેક બુદ્ધનું આપણે કથા લીધી। અને સાથે સાથે આપણો વિષય હમણાં ચાલુ છે તીર્થંકર પરમાત્માનો। આપણે સ્ટાર્ટ કર્યું છે ઋષભદેવ ભગવાનથી, એટલે વચમાં આ તો નમી રાજશ્રી આવ્યા એટલે એ પ્રત્યેક બુદ્ધ હતા, એટલે એની સાથે આપણે જે 4 પ્રત્યેક બુદ્ધ શાસ્ત્રમાં આપેલા છે એની આપણે સ્ટોરી કરી। પણ આપણે બેઝિકલી આપણું તીર્થંકર પરમાત્માનો ચાલે છે, કારણ આપણે 63 સલાકા પુરુષ જે છે એમાં 24 તીર્થંકર પરમાત્મા આવે। તો એમાં જે તીર્થંકર ભગવાનની જે વિશેષતાઓ હોય એ વિશેષતાઓ આપણે શું કર્યું, આપણે તે વખતે જોઈ હતી। એમની એમના અતિશય હોય, એમના વાણીના અતિશય હોય, એમના 8 પ્રાતિહાર્ય હોય વગેરે ઘણી બધી જે વિશેષતાઓ એમના જે હોય તીર્થંકર પરમાત્માઓ સાથે એ આપણે જોઈ। અને હવે આપણે આ 24 તીર્થંકર માંથી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર જોયું। એમની સાથે જે જે કથાઓ હતી એમની સાથે એમના પૂર્વ ભાવની એ જોઈ, પછી ભરત ચક્રવર્તીનું જોયું, પછી એમના પુત્ર મરીચી કે જે મહાવીર સ્વામીના ત્રીજો ભાવ હતો 27 ભાવમાંથી, એની કથા આપણે જોઈ। તો હવે આપણે આ પેલા 24 તીર્થંકરના જે કથાઓ આપણે લખતી છે એ આપણે જોશું। આપણે જોઈએ તો મારી પાસે હમણાં અહીંયા કલ્પસૂત્ર છે, તો આપણે કલ્પસૂત્રમાં પણ જોઈએ તો બધા પરમાત્માની એટલી બધી કથાઓ નથી। જે મુખ્ય જે છે, જેમ કે હવે શાંતિનાથ ભગવાન છે, હું એક જોતી હતી તો શાંતિનાથ ભગવાનની પૂર્વ ભાવની જે કથા છે એ આપણે જોશું। કદાચ બધાને ખબર પણ હશે। તો પહેલા આપણે એ જોઈએ, તો ખરા તો આ શાંતિનાથ ભગવાન હતા એની આપણે પૂર્વ ભાવમાં એ કોણ હતા એની કથા જોઈએ। જે મુખ્ય છે એની આપણે કથાઓ જોશું। મલ્લીનાથ ભગવાન છે, મુનિસુરત સ્વામી છે, જેની આપણે ખ્યાલ છે કથાઓ પૂર્વ ભાવમાં શું હતું એમનું, તો એ આપણે જોઈએ। તો શાંતિનાથ ભગવાન પૂર્વ ભાવમાં થયા શાંતિનાથ પ્રભુ, એના પહેલા એ શું હતા, મેઘરથ કરીને એક રાજા હતા, બરાબર। હવે એ રાજા પહેલેથી હતા, રાજગાદી રાજા કરતા હતા, પણ અત્યંત આપણે કહીએ ને કે પ્રજાનું તો સરસ રીતે પાલન કરતા હતા, પણ પોતે પણ પોતાના આત્મકલ્યાણ જે સાધના હોય એ નિરંતર કરતા હતા। એક વખત એ રાજ દરબારમાં બેઠા હતા, તો ત્યારે એકચ્યુઅલી એમની આપણે કહીએ તો જેમ અહીંયા રાજા ને બધું દરબારને હોય એવી રીતે દેવલોકમાં પણ રાજા દરબાર બધું, ઇન્દ્ર રાજા હોય દેવોના, એમના દરબાર હોય બધું હોય। તો ત્યાં આ મેઘરથ રાજાના સત્વની કોઈ દેવો આ ઇન્દ્રે શું કરી, બહુ જ પ્રશંસા કરી। હવે ત્યાં પણ દેવ આપણે કહીએ ને દેવમાં પણ આ જે ઈર્ષા જે છે, આપણે જે મનુષ્યમાં ઈર્ષા છે તેમ દેવોમાં પણ એ જ હોય। તો એમને થાય કે એવું શું સત્વ છે એમનું, એટલે એક દેવને થયું કે હું એનું પરીક્ષા કરું। કે આવા કઈ મનુષ્ય હોઈને આટલા બધા ધર્મના પાલનમાં થોડી હોઈ શકે આટલા દ્રઢ કે મને એની પરીક્ષા કરવા દે, એમ વિચાર કરી અને આ દેવ એક પારેવા અને એક બાજ પક્ષી આ બેવનું રૂપ લઈ અને ત્યાં આવે છે, ત્યાં જ્યાં એનું આ મેઘરથ રાજા બેઠા હોય છે ત્યાં। હવે આવી અને ઓલો પારેવો એટલે આપણે કબૂતર કહીએ, એ આવીને સીધો મેઘરથ રાજાના ખોળામાં કે એમની બાજુમાં આવીને પડે છે
અને કહે છે મને બચાવો, મને બચાવો. તો મેઘરથ રાજાને સાંત્વના આપે છે કે તું મારા શરણામાં આવ્યો છે, હું તને શરણું આપું છું, તું ગભરા નહીં, તું બેસ મારી પાસે, મારી પાસે બેસ, તને કોઈ કઈ નહીં કરે. એટલી વારમાં પારેવાનો જે શિકાર એનો શિકાર કોણ કરે? તો જે બાજ પક્ષી હોય એ આ કબૂતર કે પારેવાને ખાઈ નાખે. તો એ આવે છે એના પાછળ અને એ કહે છે કે તું આવી અને આમ એને કહે છે રાજાને કે આ મારો શિકાર છે, મને આપી દો, આ મારું ભક્ષ્ય છે અને હું ખૂબ ભૂખ્યો થયો છું અને આને મારી અને મને મારી શું કરવું છે? મારી ભૂખ મિટાવી છે. તો રાજા કહે છે કે આ મને મારા શરણે આવ્યો છે, બરાબર, હું ક્ષત્રિય રાજા છું, મેં એને શરણ આપ્યું છે અને એક વખત એને શરણ આપ્યા પછી હવે હું એને મારા આનાથી પાછો નહીં હટું. તો તને બહુ ભૂખ લાગી છે, તો એના બદલે તને જે જોઈતું હોય એ હું તને ખાવા માટે આપું. હું રાજા છું, તને જે જોશે બધું જ હું આપી શકીશ. તો ત્યારે આ તો શું હોય છે? રાજાની પરીક્ષા કરવા માટે દેવોએ આવું વિકર્યું હોય છે, રૂપ લીધું હોય છે. એટલે કે છે હું તો નોન વેજીટેરિયન હું બીજું તું મને દાણા આપીશ, આ આપીશ, તો એનાથી હું મારું પેટ નહીં ભરાય, એ હું નથી ખાતો, મને માંસ જ જોઈએ, માંસ ભક્ષણ વિના હું બીજું કઈ ન ખાઉં. હવે રાજા તો આટલા ધર્મ પાલનમાં ચુસ્ત, એટલે એ થોડી એને માંસ આપે. તો એ કહે છે કે જેમ રાજા તરીકે તમારો ધર્મ છે આને બચાવવાનો, એવી રીતે તમારો એ પણ ધર્મ છે કે હું ભૂખ્યો છું, તો મારી પણ ક્ષુધા તમને શાંત કરવી જોઈએ. તો મને તમે જલ્દી આ પારેવાને લઈ જવા દો અને મને મારી ભૂખ તમે મિટાવા દો. તો રાજા કે એ તો નહીં જ બને, કે તને માંસ ભક્ષણ જ કરવું છે, તો એક કામ કર, આ તું પારેવાનું જેટલું વજન છે એટલા વજનનું માંસ હું તને મારા શરીરમાંથી કાપી આપું છું. જુઓ, ત્યારના રાજાઓ પણ કેટલા સત્વશીલ હતા કે પોતે કોઈને વચન આપ્યું છે કે હું તારું રક્ષણ કરીશ, તો પોતાના પ્રાણના ભોગે પણ એ રક્ષણ કરે છે. એટલે એ બોલાવે છે ઓલા કાંટાને, શું કહેવાય, ત્રાજવુંને, સેવકને આજ્ઞા કરે છે ત્રાજવું લઈ આવ. એક ત્રાજવાના એક પલ્લામાં ઓલા પારેવાને રાખે છે અને બીજું એક ઓલો મોટી છુરી લાવી અને પોતાનો પગ સાથળમાંથી માંસ કાઢે છે. બધા રાજ દરબારમાં લોકો બધા કહે છે કે હે રાજન, તમે શું કરી રહ્યા છો? કે એક પારેવાને બચાવવા માટે તમે પોતાનું માંસ કાપી રહ્યા છો? તો રાજા કહે છે હા, હું કોઈ પણ હિસાબે બીજાની હિંસા તો નહીં જ થવા દો. અને એમ કરી અને એક પલ્લામાં ઓલા પારેવાને રાખે છે અને બીજા પલ્લામાં પોતાના જાંઘમાંથી, પોતાના થાયમાંથી માંસ કાપી અને ઓલા બીજા પલ્લામાં રાખે છે. હવે થાય છે શું? આ કઈ સાચો પારવો તો છે નહીં, દેવ છે, એટલે એ પોતાનું વજન વધારી દે છે. એટલે એ આખો ગમે એટલો માંસ અંદર રાખે, એ પારેવાનું જે પલ્લું હોય છે ઉપર ને ઉપર જ રહે છે, સોરી, એ નીચે જ રહે છે, ઓલું માંસનું પલ્લું ઉપર જ રહે છે. તો આખો પગ કાપીને અંદર મૂકે છે, બીજું પગ કાપીને અંદર મૂકે છે, તો પણ નથી થતું. તો ત્યારે રાજા પોતે આખો અંદર બેસવા તૈયાર થાય છે કે તું મને આખો ખાઈ નાખ, પણ આ પારેવો તો હું તને નહીં જ આપું. ઘણા દરબારીઓને બધા કહે છે કે તમે શું કરો છો? પણ રાજા પોતાના ટેક પર અડગ રહે છે. અને ત્યારે આ કહે છે કે ઓલો તો સાચો દેવ જ હોય છે, કઈ સાચા તો પારેવાને બાજ પક્ષી હોતા જ નથી. એટલે ત્યાં એ બાજ પક્ષી અને ઓલો પારેવા બેવ પોતાનું રૂપ પાછું ખેંચી લે છે. ત્યાં દેવ તરીકે પાછા એ ત્યાં ઉભા રહે છે અને રાજાને કહે છે કે હે રાજન, જેવી તમારી ઇન્દ્રે પરીક્ષા કરી હતી એવા તમે ધર્મમાં સત્વશીલ છો. આમ અમારી ભૂલ છે કે અમે તમારા સત્વની પરીક્ષા કરવા આવ્યા અને ઇમિડિયેટલી દેવની આ હોય છે બધી વિદ્યા, એટલે રાજાને પણ પાછું જે એમના પગ વગેરે કાપ્યા હોય છે એ રાજાને પણ પહેલા જેવા હોય એવા કરી દે છે. અને જે બાજા કરે છે એને જુએ છે કે આટલું ધર્મ પાલન કરતા પણ એ પોતાના અવધિ જ્ઞાનથી જુએ છે, દેવને અવધિ જ્ઞાન હોય કે રાજાને જરા પણ એવું દુઃખ નથી થયું કે શું કામ હું આ પારેવા માટે હું મારું આખું જાન જોખમમાં નાખવા માટે તૈયાર થયો છું. એને તો ધર્મ પાલનમાં જ એટલી એની દ્રઢ શ્રદ્ધા છે.
એટલે દેવે એ જાણ્યું પોતાના અવધિ જ્ઞાનથી, એટલે પાછું દેવ રૂપમાં આવી અને એના રાજાના બહુ વખાણ કરે છે. પોતે જે રાજાને આ જે તકલીફ આપી એના બદલે પશ્ચાતાપ કરે છે, માફી માંગે છે અને ત્યાંથી જતા રહે છે. એટલે આવી રીતે ઘણા વર્ષો સુધી આ મેઘરથ રાજા રાજ્ય કરે છે. અંતે વૈરાગ્યથી પાસિત થઈ પોતાના કુમારને, રાજકુમારને રાજ્ય આપે છે. અને ત્યારે ઘનરથ તીર્થંકર દેવ એ ત્યારે હશે, કારણ આ આપણે તો ખાલી 24 તીર્થંકર, ભરત ક્ષેત્રના 24 તીર્થંકર જ ખબર છે. આ જંબુદ્વીપ પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં આ રાજા હોય છે, બરાબર છે. અને ત્યારે ત્યાં આ તીર્થંકર પરમાત્મા હોય છે ઘનરથ. એમની પાસે દીક્ષા લે છે, અનેક દુષ્કર તપ કરે છે, તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કરે છે. ત્યારે મેઘરથ રાજાના ભવમાં તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કરે છે અને પછી આયુષ્ય પૂર્ણ કરે છે અને સર્વાર્થ સિદ્ધ દેવમાં ઉત્પન્ન થાય છે. સર્વાર્થ સિદ્ધ દેવલોક એટલે શું? આપણે જે દેવલોક છે, 12 દેવલોક ઉપર 9 અનુત્તર વિમાન અને 9 શું કહેવાય એને, 12 દેવલોક 9, કોઈ કેસો મને, મારા મોઢામાં છે નથી આવડતું. 9 શું કે ગ્રૈવેયક, 9 ગ્રૈવેયક અને ઉપર 5 અનુત્તર વિમાન, એવી રીતે હોય છે. તો એમાં જે 5 અનુત્તર હોય છે, એ 5 અનુત્તર જે વિમાનમાં જે કયા લોકો આવે, કયા કોણ જન્મ લે, તો કે જે એના પછી જે જન્મ થવાનો હોય એ મનુષ્ય તરીકે જન્મ લઈને એ જ ભવે એ મોક્ષે જવાના હોય, એ જ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. અત્યંત પુણ્યશાળી જીવો હોય છે. ત્યાં પણ દેવલોકમાં પણ એ આખો વખત ધર્મચર્ચા જ કરતા હોય છે. એવા 5 અનુત્તર વિમાન છે. અને સૌથી ઉપરનો જે છે એ છે સર્વાર્થ સિદ્ધ વિમાન. અને ત્યાં આપણે જોઈએ તો સૌથી વધારે આયુષ્ય 33 સાગરોપમનું આયુષ્ય છે. આયુષ્ય પણ એટલા મોટા મોટા હોય છે એમના. એટલે ત્યાં એ દેવપણે ઉત્પન્ન થાય છે ત્યાંથી. અને ત્યાંથી આ 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અને એ તીર્થંકર તરીકે, કોણ એમના પિતાનું નામ શું હતું? શાંતિનાથ ભગવાનનું વિશ્વસેન નામ પિતા અને અચિરા દેવી એમના માતા, એમને ત્યાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે. આ મેઘરથ રાજાનો જીવ જે ક્યાં હોય છે? સર્વાર્થ સિદ્ધ વિમાનમાં. અને ત્યાંથી અચિરા રાણીને 14 મહાસ્વપ્ન આવે છે. આપણે ખબર છે દરેક તીર્થંકર ભગવાનના માતાને આવે એવી રીતે. અને જ્યારે એ ગર્ભમાં હતા ત્યારે એમના આ જે એમને આટલું જે અહિંસાનું જે કર્યું હતું એમના શું કહેવાય, એક પારેવાના બચાવવા માટે પોતાનું માંસ કાપીને એ જે એમણે એને પારેવાનો જીવ બચાવવા માટે એમણે જે કર્યું હતું, એના લીધે આ એમને જ્યારે ગર્ભમાં હતા ત્યારથી જ એમની, આપણે નામ જ શાંતિનાથ ભગવાન આપણે કહીએ કે કાંઈ પણ હજી સુધી પણ કોઈ પણ ઉપદ્રવ આવે, કાંઈ પણ આવે તો એમનું આપણે નામસ્મરણ કરીએ, એમનું સ્તવના કરીએ તો શાંતિ થાય. હા, બીકોઝ ઓફ ધીસ, આથી જે એમણે પુણ્ય ઉપાદાન કર્યું હતું એ. એટલે એ ત્યારે જ્યારે ગર્ભમાં હતા ત્યારે આખા દેશમાં મહામારીનો ઉપદ્રવ ચાલુ થયો. મહામારી આપણે કહી શકીએ, આપણા માટે તો કોવિડ વોઝ ઓલ્સો મહામારી. ત્યારે જે પણ કોઈ રોગ હશે, કોલેરા ઇઝ ઓલ્સો લાઈક મહામારી. કેટલા બધા મનુષ્ય શું થતા હતા? મૃત્યુ પામતા હતા. તો ત્યારે આ અચિરા રાણી જે સગર્ભા હોય છે, જેમના ઉદરમાં શાંતિનાથ ભગવાનનો જીવ હોય છે, એમના સ્નાનનું પાણી આ બધા જે રોગીઓ ઉપર છાંટવામાં આવ્યું, પૂરા દેશમાં છાંટવામાં આવ્યું. તેથી આ મહામારીનો કોપ ટોટલી નષ્ટ થઈ ગયો અને આખા દેશભરમાં શાંતિ થઈ ગઈ. કારણ આ ગર્ભમાં જે બાળક હતો એનો એટલો પુણ્યનો પ્રતાપ હતો. અને એટલે રાજાએ પણ જ્યારે એ જન્મે છે ત્યારે એમનું નામ શું રાખે છે? શાંતિનાથ નામ પાડે છે. હવે આ શાંતિનાથ ભગવાન એ જેવી રીતે તીર્થંકર તો હતા જ, આ મેઘરથ રાજાના જન્મમાં એમણે તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કર્યું. અને એવી જ રીતે એ ચક્રવર્તી પણ હતા, બરાબર.
આપણે હવે જોઈએ, હવે આપણા ચક્રવર્તીનું આપણે નથી જોતા, પણ શાંતિનાથ ભગવાન, એમના પછી કુંતનાથ ભગવાન અને અરનાથ ભગવાન, આ ત્રણેય ભગવાન તીર્થંકર પણ હતા અને ચક્રવર્તી પણ હતા. તો ચક્રવર્તીની સુવૃદ્ધિ સિદ્ધિ વગેરે ખૂબ વર્ણવેલી છે. એ આપણે આ તીર્થંકર પરમાત્મા પતી જશે આપણા, પછી આપણે ચક્રવર્તી પર આવશું અને પછી એમાં જે 2-3 ચક્રવર્તીની એમની જે પણ કથાઓ છે, સગર ચક્રવર્તી છે, શરદકુમાર ચક્રવર્તી છે, ભરત ચક્રવર્તીની તો આપણું પતી ગયું, એમનું અરીસા ભુવનનું કેવળ જ્ઞાન પતી ગયું. પણ બીજા આ 12 ચક્રવર્તીમાંથી બીજા 2-3 ચક્રવર્તીની જે સ્ટોરી છે, કળા 3 તો આ થયા, શાંતિનાથ, કુંતનાથ, અરનાથ જે ચક્રવર્તી છે અને સાથે તીર્થંકર પણ છે. ટોટલ ચક્રવર્તી કેટલા? એક અવસરપણી કળામાં તો 12, 24 તીર્થંકર અને 12 ચક્રવર્તી. તો ત્યારે આપણે જોશું, પણ અહીંયા આપણે ખાલી એટલું જ જોવું છે કે એમણે 25,000 વર્ષ સુધી એ ચક્રવર્તી પણ રહ્યા. કોણ? શાંતિનાથ ભગવાન. કારણ ત્યારે એમના આયુષ્ય પણ એટલા મોટા મોટા હતા, એટલે એટલું રહ્યા. અને ચક્રવર્તી એટલે 6 ખંડના રાજ્ય હોય. અને પછી લોકાંતિક દેવો આવે, જ્યારે એમનો દીક્ષા લેવાનો ટાઈમ આવે ત્યારે લોકાંતિક દેવ આવીને એમને કે એક આચાર છે, એક પ્રોટોકોલ છે કે હવે તમે શું કરો, હવે તમે દીક્ષા લો, પોતાનું આત્મકલ્યાણ કરી અને બધા ચતુર્વિધ સંઘની સ્થાપના કરો અને શું કરો, શાસનની સ્થાપના કરો અને બધા લોકોને એમના કલ્યાણ માટે તમે શું કરો, આપો, દેશના વગેરે આપો. એટલે એમણે લોકાંતિક દેવોએ આવીને કહે છે. પછી દરેક તીર્થંકર પરમાત્મા દીક્ષા લેતા પહેલા 1 વર્ષ સુધી વર્ષીદાન આપે, એ આપણે જોયું છે. અને એવી રીતે વર્ષીદાન કરી અને પછી સહસ્ત્રામ વનમાં 1000 રાજા સાથે ચારિત્ર ગ્રહણ કરે છે. 1000 વર્ષ સાથે ચારિત્ર ગ્રહણ કરે છે. 1 વર્ષ સુધી એ છદ્મસ્ત રહે છે અને 1 વર્ષ સુધી સાધના કરી, છદ્મસ્ત રાખી અને પછી એ કેવળ જ્ઞાન, એટલે 1 જ વર્ષમાં એ 4 ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામે છે. અને પછી 25,000 વર્ષ ચારિત્ર પાળે છે. ટોટલ એમનું આયુષ્ય હોય છે 1 લાખ વર્ષ આયુષ્ય. એ પૂર્ણ કરી સમેત શિખર ઉપર 900 મુનિઓ સાથે 1 માસનું અનશન કરી અને ત્યાંથી મોક્ષે જાય છે. કોણ? શાંતિનાથ પ્રભુ. એટલે 1000 લોકો સાથે દીક્ષા લે છે અને જ્યારે કેવળ જ્ઞાન પામે છે અને મોક્ષે જાય છે સમેત શિખર, ત્યારે પણ 900 મુનિઓ એની સાથે શું કરે છે, અનશન કરે છે. તો આ થઈ શાંતિનાથ ભગવાનની સ્ટોરી. એમના પછી કુંતનાથ ભગવાનનું પણ મેં કીધું, એ બહુ કે આપણે એમાં ખાસ જે છે કે ગર્ભમાં આવે છે, 14 સ્વપ્નો જુએ છે, દીક્ષા લે છે, સાધના કરે છે અને મોક્ષે જાય, કેવળ જ્ઞાન પામે છે, મોક્ષે જાય છે. તો એના પહેલા જ્યારે કુમાર અવસ્થામાં હોય છે ત્યારે એ પણ ચક્રવર્તી તરીકે હોય છે. અરનાથ પ્રભુ હોય છે, એ પણ ચક્રવર્તી તરીકે છે. હવે એના પછી છે મલ્લીનાથ પ્રભુ. તો એની આપણે પૂર્વભાવની એની કથા આવશે, એ આપણે જોઈએ. 19મા તીર્થંકર મલ્લીનાથ પ્રભુ. અને મલ્લીનાથ ભગવાનનું એક એક્સેપ્શન છે, જે અમુક જેને અછેરા કહેવાય, કે જેમ કે મહાવીર સ્વામી પેલા દેવાનંદના કુક્ષીમાં હતા, ત્યાંથી એમને ઓલું કરી અને કૃષ્ણા રાણીના કુક્ષીમાં નાખે છે. ત્યાં એમની કૃષ્ણા રાણીની જે પુત્રી હોય છે એને દેવાનંદના કુક્ષીમાં નાખે છે. એ બધું એક્સેપ્શન કહેવાય. તો એવી જ રીતે એક એક્સેપ્શન છે કે મલ્લીનાથ ભગવાન સ્ત્રી રૂપે હતા. જોકે દિગંબરમાં એ નથી માન્યતા. દિગંબરમાં તો બધા 24 તીર્થંકર બધા જ પુરુષ રૂપે જ હતા, પણ એકચ્યુઅલી ના જ હોય, સ્ત્રી રૂપે હોય જ નહીં. પણ શ્વેતાંબર માન્યતા પ્રમાણે છે. અને સુકામ છે તો એની પણ કથા છે, તો એ આપણે જોઈએ. એટલે ઓફકોર્સ પૂર્વભાવની જે કથા છે એ આપણે જોઈએ. તો અહીંયા
તો એ મલ્લીનાથ પ્રભુ આગલા ત્રીજા ભાવમાં, કારણ એમનો જે જત્રલી તીર્થંકર પરમાત્માનો જે તીર્થંકર તરીકે જન્મ લે છે એના પહેલા એ મોસ્ટલી તો દેવગતિમાંથી જ આવે છે. બહુ ઓછા તીર્થંકર ભગવાન છે, જેમ કે હમણાં શ્રેણિક રાજા છે, કૃષ્ણ ભગવાન છે, એ જે તીર્થંકર થવાના છે, રાવણ છે, એ પણ હમણાં નરકમાં છે, પણ દે આર વેરી ફ્યુ. મોસ્ટલી બધા દેવગતિમાંથી જ આવે. અને એના આગલો ભાવ એટલે કે એમનો ત્રીજો ભાવ કે ત્યારે એ મહાબલ નામે રાજા હતા. બરાબર. હવે આ મહાબલ હોય છે, એમને સાથે એમની 6 મિત્ર રાજાઓ હતા. તો એમણે 6 મિત્રો સાથે એમણે શું કર્યું, એ ધર્મ પ્રવૃત્તિ કરતા હતા. બહુ જ સારી મિત્રતા હતી એમને. અને એમને 6 ધર્મની પ્રવૃત્તિ કરતા હતા. કેટલા વખત એમને એક એવું થયું કે હવે મહાબલ રાજાને કે હવે હું ચારિત્ર ગ્રહણ કરું, સંયમ ગ્રહણ કરું. અને એમની ઈચ્છા એણે 6 મિત્રોને જણાવી કે મારી આવી ઈચ્છા છે. હવે આ 6 ટોટલ 7, 6 એમના મિત્ર અને પોતે મહાબલ રાજા. એમાં એટલી સરસ મિત્રતા હતી કે એ જે કરે તો બધા જણા સેમ સાથે જ કરવાનું. જે એક જણ કરે બધા, એટલે બધા દીક્ષા લેવા તૈયાર થયા. બધા રાજાઓ હતા એટલે પોતપોતાના રાજકુમારોને રાજ્ય સોંપી અને શું કર્યું, બધાએ દીક્ષા લીધી. હવે દીક્ષા લઈ આ 7 મિત્રોએ એવી પ્રતિજ્ઞા કરી કે હવે જે પણ આપણે તપશ્ચર્યાદી વગેરે જે પણ કરશું એ શું કરશું, બધાએ સરખું કરવાનું. હવે શું કહી રહી છું, હું મલ્લીનાથ ભગવાનની ત્રીજા ભાવની પૂર્વ ભાવની આપણે કથા કરી રહ્યા છીએ. તો એક જ સરખા અને એક સાથે જ કરવાની, આગળ પાછળ નહીં કરવાની કોઈ. એવી રીતે એ લોકો નક્કી કરે છે. અને એ પ્રતિજ્ઞા પછી એ કરવા લાગ્યા. હવે એના પછી આ મહાબલને એક વખત વિચાર થયો કે અત્યારે તો હું મોટો છું, એટલે જે હું કહું છું એ પ્રમાણે બધા કરે છે, પણ બધા જો એક સરખી તપશ્ચર્યા કરશે તો બધા એક સમાન થઈ જશે. એટલે જે હું મારી જે આપણે કહીએ ને લીડરશિપ લાઈક, એ મારું નહીં રહે. સી ધેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ માન. બરાબર, કે મને એ જોઈએ છે. એટલે જો હવે હું વધારે તપશ્ચર્યા કરું આ લોકો કરતા, તો હું એ જે મારી મોટાપણું છે કે લીડરશિપ છે એ મારું કન્ટિન્યુ થશે. એટલે શું કર્યું, એને એક ખાસ લીડરશિપ કે મોટા થવાની લાલસાએ એ બીજા જ્યારે જે 6 મિત્ર હતા એ છઠની એટલે 2 ઉપવાસ, છઠની જ્યારે તપશ્ચર્યા કરે અને પછી પારણું આવે છઠ પાસે, ત્યારે આ મહાબલ મુનિ શું કરે છે કે બધા જ્યારે ગોચરી અર્થે જાય છે ત્યારે એ ત્રીજો ઉપવાસ કરે છે, એટલે અઠ્ઠમ કરે છે. અને પછી જ્યારે પારણું કરવા બેસે છે બધા, તો તે કહે છે કે આજે મારું શરીર અસ્વસ્થ છે એટલે મને આજે પારણું નથી કરવું. એકચ્યુઅલી મનમાં શું હોય છે, એને સાધનાના ભાવથી એ અઠમ નથી કરી. એક તો એ વાત કે એમને મોટા થવું છે એટલા માટે અઠમ કરી, એક ઉપવાસ વધાર્યો. અને બીજો એ કપટ કરે છે કે મને અસ્વસ્થ છે શરીર એટલા માટે હું પારણું કરું છું. એટલે આ 2 ચીજો અહીંયા કરે છે. એને પછી એમણે અઠમ કરી એટલે પછી એમના જે બીજા મિત્રો હોય છે એ પણ અઠમ કરવાનું ચાલુ કરે છે. પાછું એ સેમ થાય છે. અઠમના પારણે જ્યારે પારણું કરવાનું આવે છે ત્યારે મહાબલ મુનિ ચોથો ઉપવાસ ઉપાડે છે અને પારણું કરતા નથી. તો આવી રીતે એ શું કરે છે, આ કપટથી છઠ, અઠમ, 4 ઉપવાસ એવી રીતે કરે છે. એટલે 2 ચીજો મેં કીધું કે છે, એક કપટ કરે છે અને એ કપટના લીધે અહીંયા એ સ્ત્રી વેદ બાંધે છે. જે સ્ત્રી ગતિ એમને બાંધી છે મલ્લીનાથ ભગવાનની. એટલે હું કહું કે આપણે આ જ્યારે આ કથાઓ કરીએ ત્યારે આપણને આ કથાઓથી એક ચીજની એટલે દરેકમાં અલગ અલગ ખબર પડે, પણ અહીંયા ખબર પડે કે જે કર્મની ગતિ છે, કર્મના જે ફળ છે એ કોઈને છોડતા નથી. આ ભાવિ તીર્થંકર છે મલ્લીનાથ ભગવાન, બરાબર છે. આ મહાબલ રાજા એ ભાવિ તીર્થંકર છે મલ્લીનાથ ભગવાન. તે છતાં એ કપટથી અને તપશ્ચર્યા કરે છે, કઈ કોઈ કપટથી કઈ કોઈ ખરાબ કામ નથી કરતા કે કોઈને મારે છે કે જુઠ્ઠું બોલે છે કે હિંસા કરે છે, ચોરી કરે છે, એવું કશું નથી કરતા. સાધના જ કરે છે, તપશ્ચર્યા જ કરે છે, પણ કપટથી કરેલી તપશ્ચર્યા હોય છે એટલે અહીંયા એ સ્ત્રી વેદ બાંધે છે.
એટલે અને એવું બંધન કરે છે. હવે સાથે સાથે એ બીજી પણ ઘણી બધું શુભ ભાવ શુભ ક્રિયા કરે છે આ મહાબલ મુનિ. એટલે એ સાથે તીર્થંકર નામ કર્મ પણ બાંધે છે. એટલે તીર્થંકર નામ કર્મ બાંધે છે એવા શુભ ભાવ શુભ સાધના પણ કરે છે, પણ સાથે સાથે આ જે કપટથી કર્યું છે એટલે સ્ત્રી ગતિ સ્ત્રી વેદ બાંધે છે. હવે આ એમના આયુષ્ય ટોટલ કેટલું હોય છે? 84 લાખ વર્ષ. તો એટલું 84 લાખ વર્ષના આયુષ્ય વાળા એ સાતે મિત્રો 84,000 વર્ષ સુધી ચારિત્ર ધર્મનું પાલન કરે છે. આયુષ્ય પૂર્ણ થાય છે અને આજે 5 અનુત્તર વિમાન છે, એમાં બીજું અનુત્તર વિમાન વૈજયંત નામે અનુત્તર વિમાનમાં એ ઉત્પન્ન થાય છે. કોણ? બધા એ બધા વૈજયંત નામે બીજા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન. વિજય વૈજયંત અને પાછળના નામ યાદ નથી. પહેલું વિજય છે અનુત્તર વિમાન, બીજું આ વૈજયંત છે, છેલ્લું સર્વાર્થ સિદ્ધ છે. વચલા બે ના મને યાદ નથી નામ. તો ત્યાં ઉત્પન્ન થાય છે અને ત્યાં મોટું એમનું આયુષ્ય હશે 30-32 સાગરોપમનું. કારણ સૌથી વધારે ત્યાં આપણે કહીએ જે સૌથી છેલ્લું જે અનુત્તર વિમાન છે જ્યાં 33 સાગરોપમનું આયુષ્ય છે એના કરતા થોડું ઓછું, પણ બીજો અનુત્તર વિમાન છે એટલે 30-32, પણ તો પણ ઘણું મોટું આયુષ્ય હોય એમનું. એ આયુષ્ય પૂર્ણ કરી અને પછી એ જંબુ દ્વીપમાં મિથિલા નગરીમાં કુંભ રાજાના ઘરે પદ્માવતી રાણીના કુક્ષીએ ગર્ભપણે ઉત્પન્ન થાય છે. કોણ? આ મહાબલ મુનિનો જીવ. એમને જે તીર્થંકરના હોય છે જે અતિશય કે ગર્ભપણે ઉત્પન્ન રહ્યા એટલે એમની માતાને 14 સ્વપ્નો વગેરે આવે છે, એ બધું થાય છે અને પછી એ પુત્રી તરીકે ઉત્પન્ન થાય છે. એટલે એમનું નામ એમના જે પિતા માતા વગેરે હોય છે એ મલ્લી કુમારી એમનું નામ પાડે છે. હવે જે તીર્થંકર હોય ને એ સૌથી રૂપવાન હોય. જેટલા પણ ત્યાં હોય એ ટાઈમે સૌથી વધારે રૂપવાન કોણ હોય? તો એમનો એક અતિશય છે. સૌથી વધારે રૂપવાન હોય તો આ તીર્થંકર પરમાત્મા હોય. તો આ તીર્થંકર મલ્લી કુમારી પણ અત્યંત રૂપવાન હોય છે. એટલે એને અર્હન થવાના છે. એટલે એમના રૂપની બરોબરી કરી શકે એવું એ ટાઈમમાં 3 જગતમાં કોઈ ન હતું. મોટા થાય છે, યૌવન વયમાં આવે છે અને એમના રૂપની ખ્યાતિ બધા ઠેકાણે પસરે છે. કોની? મલ્લી કુમારી. હવે જેમની સાથે બીજા 6 મિત્ર હોય છે એ પણ બધા અનુત્તર વિમાનમાં જ ઉત્પન્ન થયા હોય છે દેવ તરીકે. એ પણ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી અને ત્યાં જ એટલે ત્યાંથી જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રમાં જ અલગ અલગ રાજાના કુંવર તરીકે ઉત્પન્ન થાય છે 6 મિત્રો. અને એ પણ હવે આ ઉત્પન્ન થાય છે અને પછી આ જે 6 મિત્રો પણ હોય છે રાજકુંવર તરીકે ઉત્પન્ન થાય છે. થોડાક મોટા થાય છે તો એમના જે પિતા હોય છે બધા પિતા એમને રાજા બનાવે છે અને પોતે પોતાનું આત્મકલ્યાણ કરે છે. હવે આ બહુ બધું દરેક રાજાને કેવી રીતે કયા બધી આખી સ્ટોરીઝમાં કહેલું છે, એટલું બધું આપણે ડિટેલમાં નથી જતા. કયા નગરીમાં જન્મ્યા છે કયા એટલું બધું આપણે નથી જતા. પણ બેઝિકલી એ પણ સ્ટોરી છે કે કોઈક ને કોઈક રીતે આ 6 રાજાને આ મલ્લી કુમારીના રૂપની એમને એ જે ખબર હોય છે એમની પાસે પહોંચે છે. એની બધી એક મોટી સ્ટોરી છે, બધી ઘણી બધી છે કે આ મલ્લી કુમારી કરીને સૌથી રૂપવાન આમાં છે. અને એવી રીતે પછી જેમને કેવું હોય કે તમારી રાણીઓ તો એની પાસે કશી નહીં, એના અંગૂઠા પાસે તમારા રાણીઓનું રૂપ નહીં વગેરે, એટલી બધી રૂપવાન છે. એટલે એટલું બધું વર્ણન કરે છે. એટલે એમને થાય છે આ 6 રાજાને કે આ ત્યારે તો રાજા એવું તો હતું નહીં કે એક રાજાને એક પત્ની કે રામ તો છે નહીં કે એક રામ અને એની એક જ સીતા પત્ની. રાજાઓ તો બધા જેટલી જોઈએ એટલી રાણીઓ કરે. એટલે એ બધાને થાય છે કે આ મલ્લી કુંવરીને અમને શું કરવું છે, અમને અમારી રાણી બનાવી છે. એટલે એ 6 રાજા
શું કરે છે, જે એના પિતા હોય છે કુંભ રાજા, એની પાસે પોતાના દૂતને મોકલાવી અને એમનું માગું એ કરે છે કે અમારા રાજાને તમારા મલ્લી કુમારી સાથે લગ્ન કરવા છે. હવે આ કુંભ રાજા એક સાથે 6 દૂત આવતા એ ઉલટાના ગુસ્સે થઈ જાય છે કે એક સાથે 6 મારી કુંવરીના એટલે લગ્ન માટે પાણી ગ્રહણ માટે માંગવા આવે છે, એટલે બધાનું અપમાન કરીને કાઢી મૂકે છે. કોણ? કુંભ રાજા. હવે દૂતનો જ્યારે અપમાન કરીને કાઢી મૂકવામાં આવે અને એ પોતાના રાજાને આ સમાચાર આપે તો બટ નેચરલ છે, રાજા શું કરે છે, એકદમ ગુસ્સે થઈ જાય છે અને એ બધા 6 રાજા એક સાથે ચડાઈ કરી આ કુંભ રાજાના રાજ્ય ઉપર ચડાઈ કરીને આવે છે કે આપ શું કરો, તમે કાં તમારી કુંવરીને અમારી સાથે લગ્ન કરાવો, નહીં તો યુદ્ધ માટે તૈયાર થાઓ. 6 રાજા એક સાથે જ્યારે ચડાઈ કરીને આવે છે તો હવે કુંભ રાજા ગભરાઈ જાય છે. હવે એની ફાટે છે કે હવે હું કેવી રીતે એમનો સામનો કરીશ. હવે આ મલ્લી કુંવરી હોય છે તો શું છે, અર્યન પરમાત્માનો જીવ છે અને અર્યન પરમાત્માને જન્મ સાથે અવધિ જ્ઞાન 3 જ્ઞાનના ધણી. જેમ કે આપણે બધાને મતિ અને શ્રુત એ પણ મનુષ્ય છે, તો આપણે પણ મનુષ્ય છીએ, પણ એ એટલું એમનું એક્સેપ્શન છે જે આપણે તીર્થંકર પરમાત્માની વિશેષતાઓ જોઈ એમાં એમને અવધિ જ્ઞાન સાથે હોય એટલે એ જાણે છે અવધિ જ્ઞાનના આનાથી કે આ જે 6 રાજા છે જેમને મારી સાથે લગ્ન કરવા છે, જે હમણાં ચડાઈ કરીને આવ્યા છે, બીજા કોઈ નહીં પણ પૂર્વ ભાવના મારા જ આ બધા મિત્રો છે. ને બધું એમને ખ્યાલ આવે છે કે અમે 7 મિત્રો હતા, આવી રીતે અમે લોકો સાથે દીક્ષા લીધેલી, સાથે તપશ્ચર્યા કરેલી, બધું એને ખ્યાલ આવે છે. એટલે રાજાને કહે છે કે તમે ગભરાઈ ન જાઓ, હું કહું છું એવી રીતે તમે કરો. હવે એ શું કરે છે, પહેલા તો રાજા પાસે એક પોતાના જેવી જ આબેહૂબ સુવર્ણ પ્રતિમા તૈયાર કરાવે છે, જે એટલી જ હાઈટ, એવી જ બોડી, એવું જ આમ એકમાં જ લાગે કે ખરેખર ત્યાં મલ્લી કુંવરી જ ઊભા છે. આ પ્રતિમા છે જ નહીં, પોતે મલ્લી કુંવરી છે. એવી આબોહૂબ સુવર્ણ પ્રતિમા આ તૈયાર કરાવે છે. કોણ? આમ પોતાના પિતાને કહે છે, કુંભ રાજા પાસે મલ્લી કુંવરી. અને પછી એ એવું જાળી ઘર કરાવે છે. જાળી ઘર એટલે શું કહું, એક સપોઝ એવું હોલ જેવું તૈયાર કરાવે છે અને એને 6 બારણા કરાવે છે. અને એટલે કે બારણા ઉપર ઊભી રહીને જાળીઘર એ પ્રતિને વચ્ચે પ્રતિમા રાખે છે, એવી રીતે કે બધા એ પ્રતિમાને જોઈ શકે. પણ એવી રીતે ના બારણા કરાવે છે કે 6 માં 6 જણા ઊભા છે, પણ એક સપોઝ એક રાજા ઊભો છે તો એ બીજા રાજાને ન જોઈ શકે. એટલે બીજા 5 જણને ખબર ના પડે કે અહીંયા બીજા 5 જણ ઊભો છે, એ ખાલી ઓલા કુંવરીની પ્રતિમાને ત્યાં જોઈ શકે. એવી રીતે આખું એ પોતાના પિતાને, રાજા છે એટલે પોતાના પિતાને કહીને એવું બનાવડાવે છે. અને પછી હવે શું કરે છે, એ જે પોતાની પ્રતિમા બનાવી છે એ પ્રતિમાનો જે મસ્તકનો ભાગ હોય છે એ એને પોલો રાખ્યો છે અને એના ઉપર એક સુવર્ણ કમળનું ઢાંકણું કરાવે છે. અને એવી રીતે ઢાંકણો કરે છે, એને પાછી એક દોરી બાંધે છે અને એ દોરી એવી રીતે બાંધે કે એ દોરીની પાછી ત્યાં બહારના દરવાજા સુધી એ જઈ શકે અને તમે ખેંચો એ દોરી તો એ ઉપર ઢાંકણું ઉપર થાય અને પછી તમને કંઈ પણ અંદર નાખવું હોય તો નાખી શકાય. એટલે તમને ખ્યાલ આવ્યો? એક શું કરે છે, એક તો જાળીઘર બનાવે છે જેના 6 દરવાજા હોય અને 6 દરવાજા એવી રીતે કરાવે છે કે એક દરવાજામાં જે કોઈ ઊભું હોય બીજાને જોઈ ના શકે. પછી પોતાના જેવી જ આબેહૂબ સુવર્ણ પ્રતિમા કરાવે છે અને એ પ્રતિમાને ઓલા જાળીઘરના વચ્ચે રાખી અને એના ઉપર મસ્તકનો ભાગ પોલો કરાવે છે, એના ઉપર એક ઢાંકણું કરાવે છે, એટસેટ્રા એટસેટ્રા. હવે એ શું કરે છે, રોજ એક કોળિયો જ્યાં પોતે જમવા બેસે તો એના પહેલા રોજ એક કોળિયો લઈ અને એ ઓલું દોરીથી એનું ઢાંકણું, ઓલી પ્રતિમા જે હોય છે પોતાની સુવર્ણ પ્રતિમા, એને એના ઉપરનું ઢાંકણું ઉપર કરી અને રોજ એક અનાજનો કોળિયો અંદર નાખે, પછી એ ઢાંકણું બંધ કરી દે. પછી બીજા દિવસે પાછો એ અનાજનો કોળો બીજો અંદર નાખે, પાછું એ બંધ થઈ જાય. આવી રીતે એ રોજ એક કોળિયો અંદર નાખતી જાય સોરી. હવે આ બાજુ શું થાય છે, એ
બધા રાજાઓ હોય છે એક ચડી આવે છે અને કુંભ રાજાને ચિંતા થાય છે. તો ત્યારે આણે તો બધી તરીકે તૈયારી કરી રાખી હતી એટલે કુંભ રાજાને કહે છે કે પિતાશ્રી તમે જરાય ચિંતા નહીં કરો, આપણે યુદ્ધ તો કરવું જ નથી કારણ યુદ્ધના કારણે તો હજારો લાખો લોકોની નિર્દોષ હત્યા થાય એ તો મને ચાલે જ નહીં. એટલે આપણે બધાને દરેક રાજાને અલગ અલગ ખબર આપો કે તમે એકલા દરેક રાજા એકલા એકલા આવો, તમને જેમ સંતોષ થશે એવી રીતે કરશું, યુદ્ધ નથી કરવું. ઓકે, હવે એવી રીતે જઈ અને કુંભ રાજાનો દૂત બધા 6 રાજાને સંદેશો આપી આવે છે કે રાજાજીએ તમને બોલાવ્યા છે. હવે રાજાઓ પણ કુંભ રાજા પર વિશ્વાસ રાખે છે. ત્યારના જમાનામાં એટલું હતું કે એકબીજા ઉપર વિશ્વાસ રાખતા હતા, એટલે વિશ્વાસઘાત કરશે કે વચનભંગ કરશે એવું કંઈ એમના મનમાં હતું જ નહીં. હવે આવી અને ઓલો જે જાળીઘર હોય છે જ્યાં આ મલ્લી કુંવરની પ્રતિમા રાખેલી હોય છે ત્યાં આવી અને 6 રાજાને બેસાડી દે છે એક એક બારણા ઉપર. એટલે બારણાને શું કીધું કે એક બેઠો છે તો બીજાને ખબર ના પડે કે અહીંયા બેઠા છે. અને એમને વચ્ચે ઓલી મલ્લી કુંવરની પ્રતિમા હોય છે એટલે બધા રાજાઓને એમ જ લાગે છે કે એકચ્યુઅલી અહીંયા મલ્લી કુંવરી પોતે જ બેઠા છે ને આટલી સુંદરતા એમણે કોઈ દિવસ જોઈ ન હતી. એટલે કે સાચી વાત છે, જ્યાંથી એમને જે રીતે બધા સમાચાર મળ્યા હોય છે જે આપણે એમાં નથી જોયા એ બધી વાત કે એમણે જે ડિસ્ક્રાઇબ કરતી એના કરતા પણ આ તો ઘણા બધા સુંદર છે. એટલે અનિમેષપણે એ જોવા લાગે છે 6 રાજાઓ. એટલી વારમાં ઓલા મલ્લી કુંવરી આવે છે અને ત્યાં પોતે આવે છે અને જે સુવર્ણ પ્રતિમાનો જે ઉપરનો ભાગ હોય છે એને શું કરે છે, ઉપર કરે છે. જેવો ઉપર કરે છે તો મહિના દિવસથી એમાં એક એક કોળિયો અનાજનો નખાતો અને પાછું બંધ થયું. શું થાય, આપણે 2 દિવસ પણ અનાજ આવી રીતે નાખીએ તો શું થાય, સડવા લાગે અને વાસ આવે. અને આ તો 1 મહિના સુધી આવી રીતે નાખતા હતા એટલે અંદર બધું અનાજ અત્યંત સડી ગયું હતું અને એવી દુર્ગંધ આવતી હતી. જેવો ઓલો બંધ કરે છે એટલે ખબર ના પડે ને, તમે એકદમ એર ટાઈટ કરી લો, પણ જેવો ઉપર કરે છે તો આખી દુર્ગંધ એ જાળીઘરમાં અંદર ફેલાઈ જાય છે અને એવી દુર્ગંધ કે માથું ફાટી જાય. એટલે રાજા તો બધા સહન નથી, પોતાના મોઢું ફરાવી દીધું, મોઢાને હાથ આપે છે. ત્યારે આ મલ્લી કુંવરી પોતે ત્યાં પ્રકટ થાય છે એમની સામે અને કહે છે કે તમે કેમ તમારું મોઢું તમે ફરાવી દીધું? તો કહે છે કે અમારાથી આ દુર્ગંધ સહન નથી થતી. એટલે તો એ કહે છે કે તમે જે જુઓ છો એ તો સુવર્ણ પ્રતિમા છે કે એમાં રોજ એક અનાજનો કોળિયો પડ્યો છે એટલે આ તમને અસહ્ય દુર્ગંધ લાગે છે. પણ તમને જે આ મલ્લી કુમારીના શરીર ઉપર તમે મોહિત થયા છો એ શરીર કેવું છે, જે આપણે 12 ભાવનાઓ જોઈ ને, યાદ છે તમને 12 ભાવનાઓ? એમાં એક ભાવના હતી જે આપણે યાદ છે, અનિત્ય ભાવના. એના પર બધા પર આપણે સ્ટોરીઝ પણ લીધી છે. એકત્વ ભાવના, નમી રાજેશ્રી ઉપર આ એકત્વ ભાવનાની મેં કથા કરેલી. અન્યત્વ ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના અને એમાં જ એક ભાવના છે અશુચિ ભાવના. અશુચિ ભાવના કે જે આપણે આપણા શરીરનું, જેના ઉપર આપણે સૌથી વધારે મમત્વ ભાવ છે. સૌથી વધારે મમત્વ આપણે ભલે ગમે કે મારો દીકરો મને વાલા છે, મારી દીકરી વાલી છે, પણ સૌથી વધારે આપણને મમત્વ ભાવ હોય તો પોતાના શરીર ઉપર. એને જ આપણે કહીએ છીએ. તો એ શરીર કેવું છે, તો આ લોહી, પરુ, માંસ, શ્લેષ એનાથી ભરેલું છે. આ દુર્ગંધમય એવું શરીર છે. તો આ અહીંયા મલ્લી કુંવરી આ રાજાઓને સંબોધીને આ અનિત્ય ભાવનાના થ્રુ એમને શરીરનું સ્વરૂપ સમજાવે છે કે તમે જે આટલી દુર્ગંધ, તમે જે આટલું અનુભવો છો એ શું છે, એ શરીર કેવું છે, આ હાડ ચામ માં લોહી, પરુ, મળમૂત્રથી બનેલું છે કે જેના ઉપર તમે આટલું મહત્વ આ મલ્લી કુમારના શરીર ઉપર કરો છો. એ તો અશુચિનો ભંડાર છે. હે બધાને યાદ કરાવે છે કે હે 6 રાજાઓ, તમે યાદ કરો, તમે આગલા ભાવમાં, એટલે આગલા ભાવમાં તો દેવ હતા, એના આગલા ભાવમાં એટલે ત્રીજા ભાવે આપણે બધા મિત્ર હતા અને આપણે આ બધા કેમ ભૂલી ગયા છો તમે? અને આપણે બધાએ આપણું આત્મકલ્યાણ કરવા માટે સાથે દીક્ષા લીધેલી
અને હવે તમે હમણાં આ રાજા થયા છો અને કેમ તમે આવા શરીર ઉપર તમે આ મમત્વ ભાવ ને એવું તમે કરો છો, કેમ મોહ ભાવ કરો છો? અને એવી રીતે આ મલ્લી કુંવરી હોય છે એ 6 રાજાને સમજાવે છે. એ રાજાઓ વિચારમાં પડે છે. વિચારમાં પડતા પડતા એમને પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય છે કે અમે 6 મિત્ર અમે અને આ 7મા મલ્લી કુંવારી આ ત્રીજે ભવે શું થતા બધા અમે મિત્ર હતા અને અમારું આત્મકલ્યાણ કરવા માટે અમે દીક્ષા ગ્રહણ કરેલી. તો હવે એક જાતિ સ્મરણ જ્ઞાન થતા ઓબ્વિયસલી જે એમની ઓલી મલ્લી કુંવરી પ્રત્યે જે આસક્તિનો ભાવ હતો એ ટોટલી તૂટી જાય છે અને ઉલટાનું પોતાનો મિત્ર તરીકે જે એમને સમજાવે છે એમના ઉપર ઘણો અહોભાવ આવે છે, પૂછે છે કે હવે અમે શું કરીએ? તો મલ્લી કુંવરી કહે છે કે અવસર પ્રાપ્ત થયે સંયમ ગ્રહણ કરજો, ચારિત્ર ગ્રહણ કરજો, એ જ આત્મકલ્યાણનો માર્ગ છે. અને આ બધા ત્યારે તો કુંભ રાજાઓ પાસે બધા ક્ષમાયાચના કરે છે કે અમે અમારું ભૂલ થઈ ગઈ, અમે તમારા ઉપર ચડાઈ કરી આવ્યા અને એ બધા પોતપોતાના સ્થાને જાય છે. હવે અહીંયા પાછું એઝ યુઝ્યુઅલ તીર્થંકર પરમાત્માનો જીવ છે. કોણ? મલ્લી કુંવરી. એટલે લોકાંતિક દેવો આપી અને એને કે છે એ પ્રમાણે મલ્લી કુંવરી 1 વર્ષ સુધી વરદાન આપે છે અને પછી 8મ તપ સહિત માક્ષર સુદ 11 1000 પુરુષો અને 300 સ્ત્રીઓ સહિત એ દીક્ષા લે છે. એટલા 1000 પુરુષ અને 300 સ્ત્રીઓ સાથે દીક્ષા કરે છે. અને તીર્થંકર પરમાત્મા જ્યારે દીક્ષા લે છે ત્યારે એમને 4થું મનઃપર્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. એક વાત સમજો, એવું જરૂરી નથી કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ અવધિ જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાન ઇઝ મસ્ટ, એવું નથી. એના વગર પણ કારણ અવધિ જ્ઞાન પણ બધા મનુષ્યોને ન હોય, દેવ અને નારકીને હોય પણ બધા મનુષ્યોને અવધિ જ્ઞાન ન હોય. તો સાધના કરતા કરતા જો તમારા ઘાતી કર્મ ક્ષય થઈ જાય તો બિફોર અવધિને કેવળ જ્ઞાન અવધિ જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાન ન પણ થયું હોય તો પણ મોક્ષે કેવળ જ્ઞાન થઈ શકે છે. પણ આ તીર્થંકરના જીવ છે, તીર્થંકર પરમાત્મા થવાના છે, એટલે શું થાય છે અહીંયા પેલા જન્મ્યા ત્યારે અવધિ જ્ઞાન અને દીક્ષા લે છે ત્યારે મનઃપર્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે હજી એક એમની વિશેષતા એ છે આ મલ્લીનાથ ભગવાનની કે મલ્લીનાથ ભગવાન જે દિવસે દીક્ષા લે છે એ જ દિવસે એ 4 ઘાતી કર્મનો ક્ષય કરી અને એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. કે બીજા કોઈ તીર્થંકર પરમાત્મા એવું નથી. કોઈને જેમ કે આપણે જોયું શાંતિનાથ ભગવાને કેટલા 1000 વર્ષ સુધી, જે પણ આપણે મને 25000 વર્ષ સુધી કેટલા વર્ષ હતું, એટલે બધાને અમુક ટાઈમ સુધી સાધના કરી, જેમ કે મહાવીર સ્વામીને 12.5 વર્ષ સુધી સાધના કરી અને પછી એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. મને લાગે છે આદેશ્વર ભગવાને 1000 વર્ષ સુધી સાધના કરી, પણ બધાનો અલગ અલગ છે. પણ મલ્લીનાથ ભગવાનને એ જ દિવસે એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને ચોથે પહોરે અશોક વૃક્ષ નીચે એમને થાય છે. દેવો આવીને મહોત્સવ કરે છે, સમવસરણની રચના કરે છે અને 12 જાતની પરિષદા બેસે છે, દેવ દેવી મનુષ્યો તિર્યંચો વગેરેને. અને દેશના અંતે ઘણા ભવ્યાત્માઓ પ્રતિબોધ પામીને શું કે છે, મલ્લીનાથ ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરે છે. એટલે આવી રીતે આ મલ્લીનાથ પ્રભુની સ્ટોરી છે. એમનું જ્યારે અંત સમય આવે છે ત્યારે એ સમેત શિખર પધારે છે અને ત્યાં 500 સાધુઓ અને 500 સાધ્વીઓ, એમની સાથે બીજા કોઈ સાથે સાધ્વીઓ નથી લખી, પણ કારણ આ મલ્લી કુંવરી સ્ત્રી દેહમાં છે એટલે એમને સાથે 500 સાધ્વીઓ સહિત 1 માસનું અનશન કરી અને પ્રભુ સમેત શિખરથી મોક્ષે પધારે છે. એટલે સમેત શિખરથી ટોટલ 20 તીર્થંકર પરમાત્મા મોક્ષે ગયા છે. શાંતિનાથ, ગુરુનાથ, કરનાથ બધા. આમાં એક કલર પણ આપ્યો છે કે મલ્લીનાથ ભગવાન લીલા વર્ણવાળા હતા, કુંભના લાંછન વાળા હતા. 25 ધનુષનું એમનું દેહમાન હોય છે. જેમ જેમ તીર્થંકર ભગવાન પહેલા ભગવાનથી 24મા તીર્થંકર ભગવાન જશે, બીકોઝ ઇટ્સ અ અવસર્પિણી કાળ, એમનું આયુષ્ય ઓછું થતું જશે, એમની હાઈટ ઓછી થતી જશે વગેરે, એ પણ બધું ઓછું થતું જશે. તો અહીંયા આપણે મલ્લીનાથ ભગવાનની સ્ટોરી કમ્પ્લીટ કરી.
હવે આવીએ એના પછી મલ્લિનાથ ભગવાન, પછી મુનિ સુરત સ્વામી, બરાબર. તો એમની સાથે પણ એમની પૂર્વભાવની તો સ્ટોરી નથી, પણ એ જ વખતે જ્યારે એમણે એક ખાલી એમની એક મુનિ સુરત સ્વામી ભગવાનનું એક છે, એમના આપણે કહીએ તો કલ્યાણક હતા, 4 કલ્યાણક એમના રાજગૃહ નગરીમાં થયેલા છે. એમનું ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન, મારે ખ્યાલ પ્રમાણે 4 કલ્યાણ એમના રાજગૃહ નગરમાં થયા છે. પણ ખાસ એમનું કહેવાનું એ છે મને કે એ જ્યારે એમણે એ હતા રાજગૃહ નજીક, એટલે ક્યાં બિહાર, અને ત્યાંથી એક ઘોડાને પ્રતિબોધ કરવા માટે આ મુનિ સુરત સ્વામી ઓલ ધ વે ફ્રોમ રાજગૃહ ટુ ભરૂચ નગરી એક ઘોડાને પ્રતિબોધ કરવા માટે આવે છે. એટલે આ તમને ખ્યાલ હોય તો એ એક ખાસ વાત આમાં છે મુનિ સુરત સ્વામીમાં. શાંતિનાથ ભગવાન છે. એટલે આ એક ખાલી એમને કે, અને એ પણ તીર્થંકર પણામાં, સાધના વખતે નહીં, સાધના વખતે તો ચલો એક ઠેકાણેથી બીજા ઠેકાણે વિહાર કરે, પણ એક ઘોડાને પ્રતિબોધ કરવા માટે આજે પણ આપણે ભરૂચમાં જોઈએ ત્યાં સમડી વિહાર છે. એટલે એક અહીંયા એટલું કીધેલું છે કે જેની યોગ્યતા હોય ને, તો યોગ્યતા હોય તો પોતે પરમાત્મા પણ એક તિર્યંચને પ્રતિબોધવા માટે અહીંયા આવે છે. અને એની એક થોડીક સ્ટોરી છે, એ ખાલી આપણે કહીએ કેવી રીતે આવે છે. તો આ જ્યારે ભગવાન વિચરતા વિચરતા ભરૂચ નગરી આવે છે. ભરૂચ નગરી આવે છે ત્યાંના ને ત્યાં ઓલરેડી તીર્થંકર પરમાત્મા છે, એટલે જ્યાં પણ જ્યાં વિહાર કરીને જ્યાં થાય, જ્યાં સ્થિર થાય, ત્યાં દેવો આવીને શું કરે, સમવસરણની રચના કરે. તો ત્યાંના રાજા હોય છે, જીતશત્રુ રાજા, એ પોતાના અશ્વ પર બેસી અને પરમાત્માની દેશના સાંભળવા માટે આવે છે અને ધ્યાનથી સાંભળવા લાગે છે. તો આ જે અશ્વ હોય છે એ પણ પોતાના કાન ઊંચા રાખી અને પરમાત્માની દેશના સાંભળતો હોય છે. આપણે જોયું કે સમવસરણતા એમ પણ તિર્યંચ આવેલા હોય, અને આ તો ઘોડો રાજાનો અશ્વ છે, એટલે રાજા આવે છે એટલે રાજા સાથે અશ્વ તો આવેલો જ હોય છે. હવે જ્યારે પરમાત્માની દેશના પતે છે તો ત્યારે ગણધર ભગવાન હોય છે, એ પૂછે છે પરમાત્માને. ગણધર ભગવાન ખબર છે ને કે તીર્થંકર પરમાત્મા જ્યારે કેવળજ્ઞાન પછી દેવો આવીને સમવસરણની રચના કરે અને તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તો ત્યારે સૌપ્રથમ એક ગણધર ભગવંતની સ્થાપના કરે. ગણધર ભગવંત એટલે સૌથી એમના મુખ્ય શિષ્ય. જેમ કે આપણે મહાવીર સ્વામી વખતે ખબર છે કે મહાવીર સ્વામીના મુખ્ય ગણધર ગૌતમ સ્વામી, અને ટોટલ એમના ગણધર હતા 11, અને એમાં સૌથી મુખ્ય હતા એ ગૌતમ સ્વામી. તો દરેક તીર્થંકર પરમાત્માના અલગ અલગ, અમારે ખ્યાલ પ્રમાણે ઋષભદેવના 84 ગણધર કે હતા, બધાના અલગ અલગ નંબર છે દરેક તીર્થંકર પરમાત્મા. તો અહીંયા એમના ગણધર ભગવાન પહોંચે છે કોના, આ મુનિ સુરત સ્વામીના. હવે આપણે મુનિ સુરત સ્વામીની સ્ટોરી ચાલુ થઈ, મલ્લિનાથ ભગવાનની પતી ગઈ છે. તો એ પૂછે છે કે આપણે દેશના આપી ત્યારે આ સમવસરણમાં કેટલા બધા જીવો હોય ને, લોકોની જીવો, દેવ, મનુષ્ય અને તિર્યંચ, તો એમાં કોણ ધર્મ પામ્યું, કોને પ્રતિબોધ પામ્યું, એમ ગણધર ભગવાન તો ભગવાન તીર્થંકર ભગવાનને પૂછે છે. ત્યારે એ પૂછે એ કે છે
કે પરમાત્મા કહે છે કે આ સંવત્સરણમાં આજે આ જીતશત્રુ રાજાનો અશ્વ એ જ કેવળ પ્રતિબોધ પામ્યો છે, એના સિવાય બીજું કોઈ પ્રતિબોધ પામ્યું નથી. ઓકે, તો આટલું બધું હજારોની સંખ્યામાં ત્યાં માનવો છે, દેવો છે, તિર્યંચ છે, આટલી બધા પુણ્યવંત હોવા છતાં કેવળ આ અશ્વ તિર્યંચ પ્રતિબોધ પામ્યો. ત્યારે મહારાજા એ રાજા પણ નવાઈ પામે છે કે હું પણ આટલા ધ્યાનથી સાંભળી રહ્યો છું, હું પ્રતિબોધ નહીં પામ્યો અને મારો અશ્વ પ્રતિબોધ પામ્યો. એટલે એ પરમાત્માને એની પૂર્વભાવ પૂછે છે, કારણ ક્યારે થાય તમારી એ યોગ્યતા હોય ત્યારે જ થાય. એટલે પ્રભુ હવે આ અશ્વનું પૂર્વભાવની સ્ટોરી અહીંયા કહે છે, કથા નાનકડી છે એ આપણે જોઈએ. તો પૂર્વમાં આ જે અશ્વ હોય છે, અશ્વ એટલે ઘોડો, તો એ સાગરદત્ત નામે શૈવ ધર્મી હતો. શૈવ ધર્મી એટલે શંકર ભગવાનની ઉપાસના કરતો હતો. હવે એ મિત્ર સાથે ઘણી વખત એનો મિત્ર જૈન હતો, એ તો હવે આપણે અલગ અલગ ધર્મના મિત્રો હોય સાથે, તો એ મિત્ર સાથે એ જ્યાં પણ જિનેશ્વર પરમાત્માની આવી રીતે વાણી વહેતી હોય, જિનેશ્વર ભગવાન હોય કે એમના કોઈ સાધુ ભગવંત આચાર્ય ભગવંત હોય, તો એમાં સત્સંગ માટે વાંચના માટે પોતાના મિત્ર સાથે જતો. હવે એક વખત એણે વ્યાખ્યાનમાં સાંભળ્યું કે જે જીવ અર્યન પ્રભુનું બિંબ ભરાવે, જે જીવ અર્યન પ્રભુનું બિંબ ભરાવે તે આત્મા અવશ્ય મોક્ષમૂલક ધર્મને પ્રાપ્ત કરે છે. મોક્ષમૂલક ધર્મ એટલે જે ધર્મની આરાધના કરતા તમે મોક્ષ પ્રાપ્તિ કરી શકો એની અવશ્ય એની પ્રાપ્તિ કરે છે. આ સાંભળી ઓલો શૈવ ધર્મી જે સાગરદત્ત હોય છે, સરળ આત્મા હોય છે, એટલે એ સોનાની જીન પ્રતિમા અત્યંત ઉત્સાહથી સોનાની પ્રતિમા ભરાવે છે અને એની જીન પ્રતિષ્ઠા પણ કરાવે છે. હવે આ એકચ્યુઅલી તો સાગરદત્ત કોણ છે? શૈવ ધર્મી છે. એટલે એના પહેલા એણે એ જ નગરમાં એક શિવાલય પણ બંધાવ્યું હતું અને ત્યાં પણ એ રોજ પૂજા અર્ચના માટે જતો હતો. હવે ઉત્તરાયણનો દિવસ આવ્યો. ઉત્તરાયણ એટલે સંક્રાંત. તો એ દિવસે શિવાલયમાં કોઈ પણ આપણો આ હોય, શું કહેવાય, તહેવારના દિવસો હોય, તો રોજ લોકો મંદિરમાં દેરાસરમાં જાય કે ન જાય, પણ આપણે ખબર છે કે પર્યુષણ આવે તો બધા 8 દિવસ તો દેરાસર જવાનું. એવી જ રીતે અહીંયા આ ઉત્તરાયણનો દિવસ હોય છે એટલે બધા શિવ ભક્તો શું કરે છે, ત્યાં ઓલા મંદિરમાં, શિવ મંદિરમાં પૂજા અર્ચના માટે જતા હતા. અને એના માટે એમણે ઘડાઓ એકત્ર કર્યા હતા. અંદર જનરલી શંકરનું પણ શું કરે, અભિષેક વગેરે કરે, તો એના માટે એમણે ઘડાઓ, અને એ ઘડાઓ જોરથી ખેંચતા હતા, ભરેલા હતા એટલે ખેંચતા હતા. તો એનાથી શું થાય છે, ઘડાઓ નીચે ઉધઈ થઈ ગઈ હતી. એ બધી ઉધઈ ખેંચવાથી ચકડાઈ જતી હતી. હવે સાગરદત્ત તો હવે આ જિનેશ્વરની વાણીનું શ્રવણ કરતો હોય છે, એટલે એનું હૃદય પણ કેવું કોમળ થઈ ગયું હોય છે. એટલે જેવું એ જુએ છે કે આ બધી જે એના નીચે જે ઉધઈ છે એ બધી કચડાઈ જઈ રહી છે, તો એને શું થાય છે, બહુ બિચારાને દુઃખ થાય છે. એકદમ હૃદય આમ એનું દ્રવ્ય ઉઠે છે અને પોતે ઝેણાપૂર્વક એ ઉધઈને દૂર કરવા લાગે છે કે જેથી એ કચડાઈને ન મરી જાય. હવે આ જ્યારે ત્યાં ભક્તો જુએ છે, બીજા ભક્તો કે આવી રીતે એ ઉધઈને દૂર કરી રહ્યો છે, તો ત્યારે એ એનો ઉપહાસ કરે છે, ઉડાવે એવી રીતે એનો ઉપહાસ કરે છે અને જાણી જોઈને ઉધઈને ચકડી નાખે છે. ખાસ એને શું કહેવાય, આપણે કહીએ ને ઘણી વખત નથી કરવાનું, એ ખાસ એને કરવા માટે ને ચકડી નાખે છે. અને એ જઈને ત્યાં જે આચાર્ય, એમના આચાર્ય એટલે આચાર્ય ભગવાન આપણા જૈનના નહીં, પણ ત્યાં જે એમના હોય પંડિત વગેરે, એમને આ કહે છે, પણ એ પણ એવું ધ્યાન નથી આપતા કે જુઓ આવી રીતે ઉધઈને આ ચકડી નાખે છે, પૂજા માટે જઈ રહ્યા છે આ ઘડા, અને આ ઘડા નીચે આ ઉધઈ આટલી ચકડાઈ રહી છે, તો આ બરાબર નથી, આ હિંસા. પણ એ જે પંડિત વગેરે હોય છે એ પણ કઈ ધ્યાન આપતા નથી. એટલે સાગરદત્ત પણ ત્યાં શિવ પૂજા કરવા માટે જ આવ્યો હોય છે,
એટલે શિવ પૂજા તો કરે છે પણ કચવાતામાં નહીં, પણ એના નજર સામે જુએ છે કે આટલી બધી ઉધઈને કચડાઈ નાખી છે અને એનાથી એક કડાના દૂધથી આ લોકો શું કરે છે, પૂજા અર્ચના વગેરે કરે છે, એટલે એમના મનમાં ઘણું ખેદ થાય છે. હવે પછી ત્યાં એનું આયુષ્ય પૂર્ણ થાય છે. આટલું એને સરસ રીતે આ જીવડાના પરિણામ હોય છે, હોય છે, બધું સારું કર્યું હોય છે, પણ એનું એના પહેલા આયુષ્ય બંધાઈ ગયું હોય છે. આપણે જનરલી આયુષ્ય કીધું છે કે તમારું જે જેટલું આયુષ્ય હોય એનો 2/3 ભાગ પતી જાય ત્યારે આયુષ્ય, જેમ કે 60 years નું આયુષ્ય હોય તો 40 વર્ષ પતી જાય તો પછી તમારું આયુષ્ય બંધાય, ત્યારે એને બંધાય તો પાછું એનો જ બાકી રહેલા 2/3 એવી રીતે આગળ આગળ થતું જાય. તો હવે એનું આયુષ્ય ઓલરેડી બંધાઈ ગયું હતું અને ત્યારે એ આયુષ્ય એનું તિર્યંચનું બંધાયેલું. જેમ કે હું તમને કહું કે આ શૈનિક મહારાજનું જ એક્ઝામ્પલ લઈએ કે આપણે કહીએ કે આટલા ભક્તિવાળા જીવ કે જે પોતે તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે, તીર્થંકર થવાના છે, અને કેમ એ શું કૃષ્ણ શું કેમ હમણાં એ લોકો નરકમાં છે? કારણ એવું કે એમણે તીર્થંકર નામ કર્મ પછી બાંધ્યું, આયુષ્ય એમનું ઓલરેડી બાંધાઈ ગયું હતું. અને એઝ યુઝ્યુઅલ જૈન દર્શનનો કર્મ સિદ્ધાંત તો બધા માટે સરખો જ છે. પહેલા જે આયુષ્ય બંધાયેલું છે એ તો એમને ભોગવવું જ પડશે. અને અહીંયા પણ આ સાગર દત્ત જે શૈવ ભક્તિ અને પહેલા એને પોતાનું આયુષ્ય અશ્વ તરીકે બાંધેલું છે એટલે એ અશ્વ તરીકે જન્મે છે. પણ સાથે સાથે એને જે જીન પ્રતિમા ભરાવી હતી ઓલી આટલા ઉત્સાહથી, તો એનું પણ ફળ તો મળવાનું. ફળ તો દરેક કર્મ શુભ હોય કે અશુભ હોય એનું ફળ તો આપણે મળવાનું જ. એટલે એને પ્લસ આટલો જીવદાથી પરિણામ એટલે એ સમોસણમાં આવી અને પ્રતિબોધ પામે છે. અને એમ કે છે કે મુનીશ્વર સ્વામી પણ ખાસ ઓલ ધ વે ત્યાંથી આવે છે રાજગૃહથી અહીંયા ત્યાં ભરૂચ નગરે, તો આ અશ્વને જ પ્રતિબોધ કરાવવા માટે આવે છે. અને ભાવિમાં એ આત્મા મુક્તિએ જશે. કેટલું છે ભાવિમાં એ એટલું એનું પુણ્ય છે, એટલું એ છે કે ભાવિમાં એ મુક્તિએ જશે. અને આ પ્રસંગથી એ જે ભરૂચ તીર્થ છે એ અશ્વાવબોધ તીર્થ તરીકે જાણીતું છે. શું? અશ્વાવબોધ તીર્થ ક્યાં આવ્યું છે? ભરૂચમાં મુનીશ્વર સ્વામીનું આ મંદિર, જૈન મંદિર આવેલું છે. અને અહીંયા જ યશો વિજયજી મહારાજ સાહેબ, ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ, એ પણ અહીંયા જ સમ્યક દર્શન પામ્યા છે. અહીંયા પરમાત્માની દર્શન કરતા કરતા એ અહીંયા જ કે છે કે હવે મારા બીજા નથી, હવે હું કાયમ માટે સુખ પામ્યો છું, એટલે અહીંયા સમ્યક દર્શન અહીંયા એને પ્રાપ્ત કર્યું છે. તો આવી રીતે આપણે મુનીશ્વર સ્વામી ભગવાનની કથા જોઈ. 3:30 થયા છે. હવે શું જોઈશું? મુનીશ્વર સ્વામી પછી આવશે એટલે પાછું એ બધું છે મુનીશ્વર સ્વામીમાં એ આપણે જરા જોઈ લઈએ. આ તો મેં કીધું ખાલી, પણ મુનીશ્વર સ્વામીએ દીક્ષા લીધી, મને પરય જ્ઞાન થયું, વિહાર કર્યો. 11 મહિના સુધી એ છદ્મપસ્તપણે વિચર્યા અને 11 મહિના પછી એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને એ કેવળ જ્ઞાન પછી મુનીશ્વર સ્વામી કેટલો ટાઈમ વિચર્યા એ નથી લખેલું. આ 11 માસ છદ્મસ્થ રહી કેવળ જ્ઞાન પામી અનેક ભવ્યાત્માઓને પ્રતિબધી. અંતે સમેત શિખર ઉપર 1000 મુનિઓ સાથે 1 માસનું અનશન કરી 7,500 વર્ષ દીક્ષા પાડી. ટોટલ આયુષ્ય હતું એમનું 30,000 વર્ષનું આયુષ્ય ભોગવી અને પ્રભુ મોક્ષે ગયા. એમને ગણધર કેટલા હતા? 18 ગણતર હતા એમના, કેના? મુનીશ્વર સ્વામી. તો આવી રીતે આ મુનીશ્વર સ્વામી ભગવાનની સ્ટોરી જોઈ. હવે નેમિનાથ ભગવાનની તો બહુ કંઈ છે નહીં. નેમનાથ ભગવાનના એની ઘણી બધી સ્ટોરીઝ છે. થશે નહીં, અધૂર રહેશે. પહેલા તો આપણે
આપણે એક જોઈએ કે આ નેમનાથ ભગવાન અને કૃષ્ણ ભગવાન એ બેવ કઝિન બ્રધર હતા. નેમનાથ ભગવાનના પિતાનું નામ હતું સમુદ્ર વિજય રાજા અને માતાનું નામ શિવાદેવી અને કૃષ્ણ ના વસુદેવ આપણે કહીએ રાજા એ અને દેવકી કે યશોદા દેવકી માતાનું નામ. તો એ શું હોય છે? કઝિન બ્રધર્સ હોય છે. હવે કૃષ્ણ હતા એ વાસુદેવ થયા છે અને જે 63 શલાકા પુરુષમાં જે તીર્થંકર ચક્રવર્તી પછી વાસુદેવ પ્રતિવાસુદેવ અને બલદેવ. તો કૃષ્ણ આપણે કહીએ ખાલી એટલું જ એ જ અરસામાં આપણે જોઈએ તો નેમનાથ પ્રભુ તીર્થંકર હતા, કૃષ્ણ વાસુદેવ હતા, જરાસંધ પ્રતિવાસુદેવ હતા. એ બધી સ્ટોરીઝ તમને ખબર છે બરાબર. અને બલરામ જે કૃષ્ણ ભગવાનના જે ભાઈ હતા બીજા અપર માતાના, તો એ બલદેવ હતા. હવે આ જ્યારે નેમિનાથ ભગવાન મેં કીધું એવી રીતે નેમિનાથ ભગવાન અને આ કૃષ્ણ મહારાજા કઝિન બ્રધર હતા, સાથે નાના મોટા થતા હતા. એક વખત એ ફરતા ફરતા આ શ્રી કૃષ્ણ મહારાજાની જે આયુધ શાળા હોય છે ત્યાં આવી પહોંચે છે. હવે ત્યારે આયુધ શાળામાં શું હતો? ઘણા બધા આયુધ હોય છે અને એક શંખ હતો જેને કૃષ્ણનો શંખ જે પંચજન્ય શંખ તરીકે જાણીતો છે, કોઈને ખ્યાલ હોય તો. અને એ કૃષ્ણ જ વગાડે, બે કોઈ વગાડે ન શકે. અને એ શંખ લઈ અને એ તો નેમકુમાર હોય છે, એ તો જસ્ટ એમ જ એક જિજ્ઞાસા તરીકે ફરતા ફરતા એ આયુધ શાળામાં પહોંચી જાય છે અને પોતે તીર્થંકરનો જીવ છે, એટલે જીવ એટલે એ જ ભવે તીર્થંકર થવાના છે. એટલે ઓબ્વિયસલી ચક્રવર્તી કરતા એમનું જે દરેક રીતે બળ કહીએ જે પણ વધારે કોનું હોય તીર્થંકર ભગવાનનું હોય. એ વાપરે નહીં અલગ વાત છે, લડાઈ કરવા માટે પોતાના આત્મકલ્યાણ માટે વાપરે, પણ આપણે વીરની દ્રષ્ટિ જોઈએ તો ઓબ્વિયસલી અધરવાઇઝ ચક્રવર્તી સૌથી વધારે હોય, પણ એ એક સમયમાં છે એટલે એમનું પણ શું હોય છે? એમનું પણ બળ ઘણું હોય છે. એટલે ઓલા તો એ જુએ છે, ઓલો શંખ પડ્યો હોય છે એટલે કુતૂહલ ખાતર એ શંખ ઉપાડે છે અને શંખ વગાડે છે. તો જ્યારે શંખનો વગાડે છે એટલે બધા એટલો એ શંખનો અવાજ જોરદાર હોય છે કે બધા ઠેકાણે આખું બધું ડિસ્ટર્બ થઈ જાય છે. અને શ્રી કૃષ્ણ મહારાજા પણ આ સાંભળે છે કે આ મારું પંચજન્ય શંખ કોઈકે વગાડ્યો છે. સો હી વોઝ સરપ્રાઇઝ. એને ખબર નથી કોઈને કે નેમનાથ ભગવાન તીર્થંકર થવાના છે. એટલે એને નવાઈ લાગે છે કે મારા કરતા શક્તિશાળી કોણ? કારણ ત્યારે એમને ખબર હોય છે કે સૌથી શક્તિશાળી હું જ છું. અને આપણે જે આમાં તો નથી પણ આપણે એ પણ ખબર છે કે એ જરાસંઘને એમણે માર્યો છે, કારણ એ એક નિયમ છે કે પ્રતિવાસુદેવને મારી અને વાસુદેવ બને. અને ચક્રવર્તી એ 6 ખંડના રાજા હોય અને વાસુદેવ અને પ્રતિવાસુદેવ એ 3 ખંડના રાજા. તો એને થાય છે કે હવે મારા કરતા હું જ હમણાં તો સૌથી વધારે શક્તિશાળી છું. તો આ જે શંખ વગાડ્યો છે દેટ મીન્સ કે કોઈ મારા કરતા શક્તિશાળી ઉત્પન્ન થયું છે. એટલે એક કોણ એવો મારો પ્રતિસ્પર્ધી જાગ્યો? એટલે એ સેવકોને પૂછે છે બોલાવીને કે કોણે શંખનાદ કર્યો? સેવક આવીને કહે છે કે બીજો કોણ નથી, તમારો જ ભાઈ છે, કે આ કોઈ શત્રુ નથી, પ્રતિસ્પર્ધી નથી, કે આપના જ ભાઈ નેમિકુમાર છે જે ફરતા ફરતા આયુધ શાળામાં ગયા હતા અને રમત કરતા કરતા એમણે શંખનાદ કર્યો. તો હવે આ શ્રી કૃષ્ણ રાજા મોટા હોય છે ઉંમરમાં અને આ નેમકુમાર નાના હોય છે. તો હવે એમના મનમાં ભય પેટે છે કે આટલા નાના ઉંમરમાં આમાં આટલું બળ છે તો આ મોટી ઉંમરમાં શું કરશે? મારું રાજ્ય પડાવી લેશે. એટલે હવે નેમકુમાર તો પહેલેથી વૈરાગ્યવાળા હોય છે, એમને તો દીક્ષા સંયમ ગ્રહણ કરવાની જ ભાવના હોય છે. એટલે એ કોઈ વિવાહ કે કરવા માટે કંઈ તૈયાર હોતા નથી. એટલે એક વખત એ પણ આપ્યું છે અહીંયા એક સ્ટોરી કઈ છે કે એક વખત આ શ્રી કૃષ્ણ મહારાજ વિચાર કરે છે કે આ નેમિકુમાર આટલા બળવાળા છે તો જોઈએ તો ખરા કે એમાં કેટલું બળ છે.
એટલે ઓલું બેવ હોય ને પોતાનું કાંડું આમ ઓલા આપણે બેવ હાથ પકડીને પછી આમ વાળીએ ને, કોણ આમ આમ હાથ બેવ સામસામે હાથ કરી અને વાળે, તો એ કહીએ ને તો જે બીજાના હાથ વાળી શકે, જે વાળી શકે સામે વાળાનો, એ વધારે શક્તિશાળી હોય. તો એ હાથ વાળવા માટે કૃષ્ણ બહુ પ્રયત્ન કરે છે નેમિ કુમારનો હાથ વાળવા માટે. મને કીધું એ રીતે વધારે શક્તિ ઓબ્વિયસલી તીર્થંકરની હોય, એટલે એ ખૂબ પ્રયત્ન કરે છે પણ એ વાળી નથી શકતા. અને આ જ્યારે નેમિ કુમાર હોય છે એ તો ઇઝીલી તરત એમનો વાળી જાય છે. એટલે એ હવે શ્રી કૃષ્ણને બહુ ભય પામે છે કે આ ચોક્કસ જો નેમિ કુમાર કાપશે કરશે તો શું થશે, મારું આ રાજ્ય આ ખૂંચવી લેશે. તો હવે એવો કોઈક મને રસ્તો કરવો જોઈએ. તો હવે એને એક વાત તો એ શ્રી કૃષ્ણ સમજે છે કે આ નેમિ કુમારી શું છે, બ્રહ્મચારી છે. એ લગ્ન કરવા તૈયાર નથી થતા, અને બ્રહ્મચર્યની તો શક્તિ જોરદાર હોય. તો કોઈ પણ રીતે હું એમને એમના લગ્ન કરાવી અને એમને એના સ્ત્રીના મોહજાળમાં એટલે એમાં એ જો ચાલ્યા જાય તો પછી આ રાજ્યની એટલે એને કોઈ વિચાર ન આવે. એટલે નેમિ કુમાર તો ના જ પાડતા હતા. તો પોતાની 8 જે પટરાણીઓ હતી, બધી ખબર છે ને કોણ હતી પટરાણીઓ કૃષ્ણની, સત્યભામા ને જાંબુવતી ને બધી નામ છે ને બધી આપેલી છે, 6 પટરાણી હોય છે. તો એ પટરાણીઓને કહે છે કે તમે ગમે એમ કરી અને નેમિ કુમારને અહીંયાથી ક્રીડા કરવા કે જળ ક્રીડા કરવા માટે ગમે એમ કરીને એને લઈ જાઓ અને એને પટાવો અને એને લગ્ન માટે તૈયાર કરો. ઓકે, તો આ એ કહે છે કે સારું છે, હવે પતિની આજ્ઞા છે તો બધી પત્નીઓ તૈયાર થાય છે. એટલે લઈ અને બધી એને જળ ક્રીડા માટે લઈ જાય છે અને ખૂબ એને સમજાવે છે કે તમે આવી રીતે લગ્ન કરો, આ સુખ મળશે એટસેટ્રા એટસેટ્રા, જે પણ હોય તમે અમારા જેવા ભોગો ભોગવશો વોટેવર. અને તો નેમિ કુમાર તો શું કરે છે, મૌન રહે છે. એ કંઈ હાથ પણ એમને તો લગ્ન કરવા હતા જ નહીં, એટલે એ કંઈ જવાબ નથી આપતા. તો આ બધી રાણીઓ છે કે આ જવાબ નથી, મૌનને એ એમની સંમતિ સમજી લે છે અને કહે છે કૃષ્ણ કે હા તમે અમે તમારું કામ કરી દીધું છે. કે નેમ કુમારે તો સંમતિ આપી છે લગ્ન માટે. અને પછી એ કહે છે કે કૃષ્ણ વાસુદેવ વિચાર કરે છે કે હવે જલ્દીથી જલ્દી એના હું લગ્ન કરી દઉં. એટલે એ પોતે સામેથી, જનરલી શું હોય કે હવે હમણાં તો જવા દે, પણ પહેલા જે છોકરી વાળા હોય એ શું કરે, એની પાસે માગું લઈને જાય કે તમારી સાથે પરણવતા. આ તો સામેથી દ્વારિકાના રાજા ઉગ્રસેન અને એની કુંવરી રાજીમતી સાથે, કે આ સુંદર છોકરી છે એમની સાથે આ નેમિ કુમાર માગું શું કરે છે કે તમારી દીકરીને આપો અમારી સાથે, મારા ભાઈ સાથે લગ્ન કરાવો. અને મને લાગે છે ચોમાસામાં લગ્ન પણ થાય, પણ એમને હવે એટલી ઉતાવળ હોય છે કે આ પાછું પોતાનું મન ફરવી દેશે તો જાન જોડીને દ્વારિકામાં જાય છે. પછીની સ્ટોરી તો બધાને જ ખબર છે, કેવી રીતે ત્યાં જાય છે જાનમાં ને બધા, એવરીબડી નોઝ ધેટ સ્ટોરી, બરાબર. અને ત્યાં પછી આ નેમ કુમાર આ બધા પ્રાણીઓને અવાજ સાંભળી, જે એમના લગ્નના દિવસે શું કહેવાય પાર્ટી કરવા માટે બધાને જે પ્રાણીઓને ભેગા કર્યા હોય છે, એમનો બધી ચીચિયારીને અવાજ સાઈને છોડી દે છે. પોતે લગ્ન ત્યાંથી જ નીકળી જાય છે અને દ્વારિકા એટલે ગિરનારના બાજુમાં ગિરનાર ઉપર ચડી જાય છે. અને ત્યાં એ શું કરે છે, ત્યાં દીક્ષા લે છે અને ત્યાં પોતાની સાધના કરે છે. અહીંયા રાજીમતી પણ જ્યારે ખબર પડે છે ત્યારે એમને હજી લગ્ન તો થયા હોતા નથી, પણ એ કહે છે કે હવે ઘણા સમજાવે છે એમની સખીઓ, એમના માતા પિતા કે બીજા સાથે લગ્ન કરાવી દઈશ, પણ એ ના જ પાડે છે કે મેં એક વખત વર્યું છે ત્યારે એટલું સત્વ હતું બધામાં કે હવે હું બીજા સાથે નહીં પરણું, હું પણ દીક્ષા લઈશ. અને પછી જ્યારે મારા નિમનાથ ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન થાય છે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, ત્યારે આ રાજીમતી એમની પાસે દીક્ષા લે છે અને સંયમ ગ્રહણ કરે છે. અહીંયા એક નાની સ્ટોરી છે, એ આપણે કહી અને પછી આ નિમનાથ ભગવાનનું ચરિત્ર, ના એ પછી એમના આગલા ભવ આવશે, પણ એ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. હવે આ એક સ્ટોરી કેવી છે, મને કદાચ ખબર પણ હશે બધાને. નેમનાથ ભગવાનના ભાઈ રહનેમી કે રથનેમી, એક મિનિટ, રહનેમી કે રથનેમી,
આમાં છે કે નહીં પ્રથમ એમને લગભગ રહ કે રથ મને યાદ નથી કે બેવ એક જ છે. I don't know. ચલો કદાચ એક જ હશે રહનેમી કે રથનેમી. અહીંયા ક્યાં દેખાતું નથી આ મને. હું કહું છું તમને તો એ જ્યારે આ નેમનાથ ભગવાન તો દીક્ષા લઈને ચાલ્યા ગયા તો ત્યારે એમના ભાઈ એ કે છે આ રાજીમતીને કે આપણે લગ્ન કરીએ તો રાજીમતી તો ના જ પાડે છે ને પહેલેથી કે મેં તો હું એમને જ મનથી વરી છું એટલે હવે જ્યારે મને દીક્ષા આપશે ત્યારે હું દીક્ષા ગ્રહણ કરીશ પણ લગ્ન કરીશ નહીં. અને પછી એમને કેવળ જ્ઞાન થયા પછી એ દીક્ષા લે છે. ઓલા રહનેમી જે એમના ભાઈ હોય છે એ પણ દીક્ષા લે છે અને બધા પોતપોતાની રીતે સાધના કરતા હોય છે. હવે આ ગિરનાર ઉપર આ રાજીમતી સાધ્વી હોય છે એ ત્યાં પોતાની સાધના કરતા હોય છે. એક વખત ખૂબ વરસાદ આવે છે એટલે વરસાદમાં એ ભીંજાઈ જાય છે અને ભીંજાઈ જાય છે એટલે તમને ખ્યાલ હોય તો ત્યાં આપણે કોઈ પણ પહાડ વગેરે હોય તો ત્યાં ગુફાઓ હોય એટલે એ ગુફામાં જઈ અને એ પોતાના વસ્ત્ર કાઢે છે. એ પણ સ્ટોરી કદાચ ઘણાને ખબર હશે ઘણાને નહીં ખબર હોય એટલે આ કથા હું કહું છું. તો અહીં અને પોતાના બધા કપડા હોય છે જે પણ હોય તે એ કાઢવી અને સુકાવા રાખે છે. હવે થાય છે એવું કે એ જ ગુફામાં આ જે રહનેમી હોય એમણે પણ દીક્ષા લીધી હોય છે અને ત્યારના જમાના દીક્ષા લઈને એ બધા સાધના એટલે કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર રહે એ જ હોય એમની સાધના આખો વખત. તો એ રહનેમી પણ ત્યાં જ ગુફામાં એ કાયોત્સર્ગમાં સ્થિર હોય છે ધ્યાન કરતા હોય છે. ગુફા હોય એટલે અંધારી હોય અને એમાં પણ વરસાદનું વાતાવરણ હતું એટલે જ્યારે એ અંદર એ ધ્યાનમાં હતા અને જ્યારે ત્યાં રાજીમતી સાધ્વી અહીંયા આવે છે પોતાના કપડા કાઢી સુકાવા માટે મૂકે ત્યારે એમને ખ્યાલ નથી હોતો કે અહીંયા ઓલરેડી છે નહીં તો થોડી એક આવે એટલે એ ત્યાં ઊભા હોય છે એને ખબર જ નથી કે અંદર છે. આ રહનેમી જ્યારે પોતાની ધ્યાન પૂરા થતા આંખ ખોલે છે તો અહીંયા જુએ છે કે આ નગ્ન અવસ્થામાં આ રાજીમતી સાધ્વી અહીંયા ઊભા છે એટલે ઓબ્વિયસલી આવા અવસ્થામાં જોઈને જે પહેલા પણ એમને એમના પ્રત્યે એમને કહીએ ને હતું તો ખરું કે મારી સાથે લગ્ન કરે ત્યારે ના પાડે છે અને હમણાં કોઈ નહીં એક એકાંત અંધારું એટલે જોઈ અને એમની કામ વાસના પાછી ઉઠે છે અને એ એમની પાસે પાછી એ જ માગણી કરે છે કે ભલે આપણે દીક્ષા લીધી છે પણ હવે આપણે પાછા બેવ જણા સંસારમાં જઈ અને શું કરીએ પાછા આપણે ભોગવીએ. હવે ઓબ્વિયસલી જ્યારે એને ખ્યાલ આવે છે કે ત્યાં છે જલ્દી પોતાના વસ્ત્ર વગેરે સરખા કરી અને પછી આ જે રાજીમતી સાધ્વી હોય છે આ રહનેમીને સમજાવે છે. શું સમજાવે છે કે કોઈ આપણે એક અનાજ આપણે કોઈ પણ જમ્યા હોઈએ અને આપણે જે જમ્યા પછી જો વમન કરીએ તો એ વમન કરેલું કોઈ દિવસ કોઈ લે કોઈને ગમે કોઈને ના ગમે. તો આજે હું પણ એવી રીતે તમારા ભાઈ દ્વારા હું છોડાયેલી છું બરાબર છે. ભાઈ મને તમારા ભાઈ છે એમની સાથે મારું મને વ્યભિચાર થયું હતું લગ્ન નહોતું એમની સાથે છોડાયેલી છું તો એમને તમે શું કામ પાછું તમને ગ્રહણ કરવું છે એક વાત. અને બીજું આપણે જે ચારિત્ર ધર્મ તમે અંગીકાર કર્યો છે મેં અંગીકાર કર્યો છે આટલો દુર્લભ મનુષ્ય ભાવ અને એમાં પણ દુર્લભ આ ચારિત્ર આપણે ઉત્તરાધ્યાન સૂત્રમાં ત્રીજું અધ્યયન છે એમાં આખું આવે છે આ કે 4 ચીજો અત્યંત દુર્લભ બતાવેલી છે. આ મનુષ્ય ભાવ એમાં આર્ય કુળ જૈન ધર્મ અને એમાં પણ ધર્મનું શ્રવણ અને એમાં પણ એ ધર્મ શ્રવણ કર્યા પછી એનું આચરણ કરવું એટલે સંયમ ગ્રહણ કરવું અત્યંત દુર્લભ એક ચીજ દુર્લભ થતી જાય છે. બધું આપણને મળ્યું છે અને આટલું મળ્યા પછી તમે એમાંથી ચૂકી જાઓ છો અને આવા વિચાર કરો છો એમ કરીને એમનું ઘણે એમને સમજાવી અને એમને શું કહે છે એમને સ્થિર કરે છે. શું કહેવાય સ્પેશિયલ વર્ડ છે ભૂલી ગઈ એમને. એટલે બેઝિકલી એ જે ચારિત્રથી પતિત થવાના હતા જે એમના પરિણામ બગડ્યા હતા આમના પ્રત્યે તો પોતે તો પોતાની શિયળની રક્ષા કરે જ છે અને સાથે એમના જે રહનેમીના જે પરિણામ બગડ્યા હતા એમને પણ પાછું સ્થિર કરે છે. એના માટે ખાસ વર્ડ હું ભૂલી ગઈ છું કે કરે છે એટલે એ પણ ત્યાં થઈ જાય છે પોતાના જે
પરિણામ બગડ્યા હોય છે એ પણ સ્થિર થઈ જાય છે અને પાછા બંને જણા એ પણ પોતાનું આત્મકલ્યાણ કરે છે સાધના કરીને. રાજેમતી અને રહનેમી પણ પોતાનું આત્મકલ્યાણ કરે સાધના કરીને આત્મકલ્યાણ કરે છે. બધા પોતે મોક્ષે જાય છે. મારા ખ્યાલ પ્રમાણે નેમનાથ ભગવાનના પહેલા રાજીમતી મોક્ષે ગયા છે અને પછી અહીંયા બધું છે. હવે કેવી રીતે કોનું પેલા આ જોઈએ તો ચાલો કારી કહી જ દઉં, 5-10 મિનિટ છે. પછી અહીંયા એક આવે છે કે એ અરિષ્ટ નેમી. હું પાછી અહીંયા આવું છું. નેમનાથ ભગવાને ગિરનાર ઉપર જઈ અને દીક્ષા કરી અને શું કરે છે, ત્યાં સાધના કરે છે અને કેટલો ટાઈમ એમને 55 રાત્રિ દિવસમાં 55 દિવસ પછી એમને કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉત્પન્ન થાય છે ગિરનાર ઉપર જ. એટલે નેમનાથ પ્રભુનું ચ્યવન કલ્યાણક અને જન્મ કલ્યાણક એ ક્યાં છે? શૌર્યપુરીમાં છે. બરાબર. એ ત્યાં મથુરા ને ત્યાં બધા જન્મ્યા હતા ને, વૃંદાવન ને ત્યાં એ બધી આપણે ખબર છે એમની નાનપણની સ્ટોરીઝ ને બધી કૃષ્ણની. તો કૃષ્ણના કઝિન બ્રધર એટલે એક જ ઠેકાણે. તો ત્યાં શૌર્યપુરી. આ શૌર્યપુરી ક્યાં આવ્યું છે? આગ્રાના પાસે લગભગ 70 કિલોમીટર્સ પાસે આવેલી છે આ શૌર્યપુરી. અને પછી એ લગ્ન માટે ઓલ ધ વે એ લોકો દ્વારકા જાય છે જાન લઈને ગિરનાર પાસે. અને પછી એમને ત્યાં ગિરનાર ચડે છે એટલે એમની દીક્ષા કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણ એ ક્યાં છે? ગિરનાર પર છે. હવે જ્યારે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે તો ત્યારે એ કેવળ એમની 55 દિવસમાં જ થાય છે. એટલે આવીને કૃષ્ણ વાસુદેવને વધામણી આપે છે. પછી તો કૃષ્ણ વાસુદેવ પણ થઈ ગયા છે કે એમને ખબર પડે છે કે આ તો જેમના માટે હું ભય રાખું છું એ તો શું થાય છે, તીર્થંકર થવાના છે. એટલે પછી એ પણ જ્યારે ખબર પડે છે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે ત્યારે કૃષ્ણ વાસુદેવ પોતાના પરિવાર સહિત ખૂબ આડંબરપૂર્વક એમને વંદન કરવા આવે છે. અને ત્યાં એમના જે ગણધર હોય છે, એમને જે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હોય છે, ત્યાં એ વરદત્ત કરીને મુખ્ય ગણધર હોય છે. અને રાજીમતી પણ ત્યાં આવે છે, એમના પછી દીક્ષા લે છે. તો ત્યારે આ કૃષ્ણ એમને પૂછે છે, હમણાં રાજીમતી જ્યાં સુધી દીક્ષા નથી લીધી ત્યાં સુધી આવીને પોતાના આપણે ટુડી શાસ્ત્રો જે પણ કહીએ એ ત્યાં જ રહેતા હોય છે, પોતાના પિયર નથી રહેતા હોય છે. તો ત્યાં કૃષ્ણ પૂછે છે કે તમારી સાથે લગ્ન પણ નથી થયા અને કોઈ પણ સારો વર રાજીમતીને મળી ગયો હોત પણ એમણે નહીં કર્યું એવું, તો આટલો બધો સ્નેહ તમારા પ્રત્યે શું કામ છે? અને ત્યારે તો એવું પણ નહોતું કે પહેલા હમણાંની જેમ કે ચલો સગાઈ થઈ ગઈ તો સાથે ફરે છે કે સાથે એવું. ત્યારે તો પહેલા મોઢું પણ નથી જોયું હતું. ત્યારે તો એ જુએ છે, પણ તો પણ આટલો બધો સ્નેહ કેમ છે તમારા ઉપર? તો આ એમનું કે છે કે 9 ભાવનું એમનું હોય છે. કોનું? નેમનાથ અને રાજીમતીનું. તો એ અહીંયા કે છે 9 ભાવ એવું આમાં કલ્પસૂત્રમાં છે એ હું વાંચું છું કે પહેલા ભાવમાં હું અહીંયા કે છે પ્રભુ કે છે નેમનાથ પ્રભુ, પહેલા ભાવમાં હું ધન નામે રાજપુત્ર હતો અને રાજીમતીનો જીવ ધનવતી નામે મારા પત્ની હતી. બીજા ભાવમાં અમે બંને પહેલા દેવલોકમાં દેવ અને દેવી થયા. પછી આ કહ્યું તો બીજા ભાવમાં દેવ અને દેવી થયા. પછી ત્રીજા ભાવમાં હું ચિત્રગતિ નામે વિદ્યાધર થયો. વિદ્યાધર એટલે મેં કીધેલું ને કે જેઓને આકાશગામીની મનુષ્ય જ હોય પણ આકાશગામીની જેમને વિદ્યા હોય એટલે આકાશમાં એ લોકો કરી શકે, ઉડી શકે. તો એમ એ વિદ્યાધર થયો અને એ રત્નવતી નામે મારી પત્ની થઈ. ચોથા ભાવમાં અમે બંને ચોથા દેવલોકમાં દેવ થયા. પાંચમા ભાવમાં હું અપરાજિત રાજા અને મારી પ્રિયતમા નામે રાણી થઈ. છઠ્ઠા ભાવમાં અમે બંને 11મા દેવલોકમાં દેવ થયા. સાતમા ભાવમાં હું શંખ નામનો રાજા થયો અને યશોમતી નામે મારી રાણી થઈ. આઠમા ભાવમાં અમે બંને અપરાજિત વિમાનમાં દેવ થયા અને આ 9મા ભાવમાં હું આ નેમકુમાર અને આ રાજીમતી થઈ. એટલે આ પહેલા 8 ભાવમાં એ લોકો
કા પતિ પત્ની હોય કા સાથે દેવ તરીકે ઉત્પન્ન થયેલા. એટલે આ નેમ કુમાર અને રાજીમતીના પહેલા 8 ભાવ, ટોટલ 9 એટલે એટલી એમની પ્રીતિ કન્ટિન્યુ એમનું જે ચાલતું હતું, એટલા માટે આ રાજેમતીને પણ એટલી પ્રીતિ, ભલે એમને જોયા પણ ન હતા, પણ તે છતાં એટલા ઉપર એમના પર પ્રીતિઓ કે હું પરણું તો બીજા કોઈને નહીં જ પરણું, ભલે હવે હાથ મારો હાથમાં નહીં લીધો, પણ એ હાથ મારા માથા ઉપર મૂકે અને મને સંયમ આપે. એટલે આવી રીતે આ એક, હા અહીંયા રથનેમી છે, અહીંયા મળી મને સ્ટોરી રથનેમીની. રથનેમી, હું રથનેમી જ બોલી હતી, રથનેમી. હા રથનેમી, આ મને મળતું નહોતું. એટલે ગણિત કેવી રીતે બધું એ સમજાવે છે એનું બધું વર્ણન આ કલ્પસૂત્રમાં આપેલું છે અહીંયા. તો અહીંયા આ રથનેમી પણ એમણે જે એમના ભાવ બગડ્યા હતા એ પ્રભુ પાસે જઈ એમની આલોયણા લે છે, અને એમને પણ રથનેમી મુનિને 1 વર્ષ છદ્મસ્તપણે રહ્યા, અને 1 વર્ષમાં જ એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. 500 વર્ષ રથનેમીની વાત કરું છું, કેવળ જ્ઞાની તરીકે થાય છે. ટોટલ 900 વર્ષ આયુષ્ય ભોગવીને મોક્ષે જાય છે. રાજ્યમતીને પણ 1 વર્ષ છદ્મસ્તપણામાં રહી અને એમને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એ પણ મોક્ષે જાય છે. એટલે આ બધા શું થાય છે, રાજ્યમતી, રથનેમી બધા મોક્ષે ગયા છે. અને આ નેમિનાથ ભગવાનને ટોટલ 18 ગણધર હતા, અને સૌથી મુખ્ય ગણધર જે મહાવીર સ્વામીના મુખ્ય ગણધર ગૌતમ સ્વામી, એમના મુખ્ય ગણધર હતા વરદત્ત નામે ગણધર હતા. તો છેલ્લે નેમનાથ પ્રભુ ક્યાં કર્યું, આપણે જોયું એવી રીતે ગિરનાર ઉપર એ ત્યાંથી મોક્ષે ગયા. બધા તીર્થંકર પરમાત્માને આપણા અનંત અનંત વંદના. કે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.